જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ. તમે છો? પરેશાનજી આવવા જોઈએ. ઓકે ઓકે. કેન વી સ્ટાર્ટ? એક મિનિટ જોઈએ આવ્યા કે. ઓકે વિલ સ્ટાર્ટ. જય સચ્ચિદાનંદ. નમો જય વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવ સાહુણમ. નમો લોહે સૌ સાહુણમ. એસો પંચન મુખારો. એસો પંચ નમુકારો. સૌ પાવકણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સંવેશીમ. પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો ડોક્ટર સાહેબ, પરેશાનજી આવી ગયા છે. હાજી. આપતાવાણી 11 ઉત્તરાર્ધ. પેજ નંબર 111. તમે બોલો ત્યાં સુધી કાઢું. હા, ટાઇટલ છે ભયંકર ભૂલ ધાર્યું કરાવવાની. ખરું કાઢ્યું ડોક્ટર. જય ખરું સચ્ચિદાનંદ. કાઢ્યું ડોક્ટર. હા, આપણે વાત થતી હતી ને એના તમારી જોડે આપણે 1 to 1 વાત થઈ હતી. હા 14મી તારીખે. હા પછી એ બધું ફ્લેશબેક માં જઈને પછી પાછું ખોડી કાઢ્યું દાદાનું. અને રાઈટ. આપણે આજે એ છે. જય સચ્ચિદાનંદ. હું વાંચું છું. સચ્ચિદાનંદ. હા વાંચો. ટાઇટલ છે ભયંકર ભૂલ ધાર્યું કરાવવાની. આપણા ધાર્યા પ્રમાણે થાય એવું વ્યવસ્થિત હોય કરું? પ્રશ્ન કરતા હોતું જ નથી આવું વ્યવસ્થિત. દાદાશ્રી કેમ? આપણા ધાર્યા પ્રમાણે નથી થતું ને? પ્રશ્ન કરતા ધાર્યું કરવું એ જ ગુનો છે? વ્યવસ્થિત નું ધાર્યું થવા દેવાનું? દાદાશ્રી એમ એટલે તું ધારતો નથી? આ તો ધાર્યા વગર રહે નહીં. પ્રશ્ન કરતા એટલે આમ ધારવાનું હોતું નથી, પણ સંજોગો ડિસાઈડ કરી આપે કે હવે આવતીકાલે ક્યાં જવાનું છે અને આમ નથી કરવાનું ને આમ કરવાનું છે. એટલે ધારવાનું રહેતું જ નથી પછી. રાઈટ. દાદાશ્રી અને તું તો ધારું છું ને? પ્રશ્ન કરતા હા દાદાજી. દાદાશ્રી પછી એ પ્રમાણે થતું નથી, પછી શું કરવું? રડવું આપણે? પ્રશ્ન કરતા પછી પાછો ગુચાયો એટલે ખબર પડે કે આ માર ખાધો.
ધારીને ના થાય એટલે પછી મહી સફોકેશન થાય, એટલે પછી જાગૃતિ આવે અને પાછું છૂટું પડી જાય. પાછું છૂટું પડી જાય. આ એક્ઝેક્ટ પરમાર્થમાં શું કહેવા માંગે દાદા? કે ધારવું નહીં, એવું વ્યવસ્થિત ને કામ કરવા દેવું, એવું કહેવા માંગે? એ કહેવા માંગે કે ધારવું છે ને એ જે હેડિંગ છે ને, બહુ મોટો ગુનો છે. એ જ બહુ મોટો ગુનો છે, કારણ કે અહંકારનો સ્વભાવ જ છે ધાર્યું કરાવવાનો. એટલે આપણામાં ડિસ્ચાર્જ અહંકાર હજુ કરાવે એવું એ પ્રકારે કહેવા હા માંગે? હા હા હા, ખૂબ કરાવે સાહેબ, ખૂબ કરાવે. એની પકડમાંથી છૂટવાનું છે. એટલું બધું ધાર્યું કરાવે કે જેની વાત નહીં કરવાની, અને એના માટે જ મરી મીટતો હોય, એના માટે જ જીવતો હોય કે તો ચાલે. અને ગમે તેમ કરીને સામેવાળાને ખોટું છે ખોટું છે ખોટું છે કરીને પણ ધાર્યું એક વખત કરાવી લે. આપણા મહાત્માઓમાં બી એવું થાય? હા, બધે થાય ને, શું કામ ના થાય? હા, એને કરાવવાની ઈચ્છા ના હોય, કરાવવાની ઈચ્છા ના હોય, પણ કરી નાખતા હોય. ઓકે. કરાવવાની ઈચ્છા ના હોય, અને અમુકને તો ઈચ્છા પણ હોય કે કરાવી જ ના, કરવાનું, ધાર્યું જ કરવાનું. તો આ તો પછી કઈ જઈને ઉભા રહીએ સાહેબ? હા, તો કઈ જઈને ઉભા રહીએ એટલે તો આ દાદા આ સત્સંગ થયો ને, એટલે તો આ સત્સંગ થયો કે ધાર્યું કરીશ નહીં. આપણે ધાર્યું કરવું, પ્લાનિંગ કરવું, એ બધું બહુ મોટા ગુના છે. હવે ધાર્યું તો કોઈનું થાય ને, તો પુણ્યનો ઉદય હોય એટલે ધાર્યું થાય, પણ એને એમ લાગે મેં કર્યું, એનાથી એની બહુ મોટી ભ્રાંતિ તૂટે ના, રોંગ બિલીફ તૂટે ના કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે. રાઈટ. આ તો તૂટે તો કરતા છે, પણ ધાર્યું કરવાની આદત પડી ગઈ ને, તો 2-4 વખત ફેલ જાય ને, તો કે એ તો થાય, એમાં શું વાંધો છે, એમાં કશો વાંધો નહીં, એમ કરીને ચોય ધાર્યું છોડે ના. અને એમાંય પાછું વ્યવસ્થિત નું અવલંબન બી લે. વ્યવસ્થિત તો લે જ નહીં, વ્યવસ્થિત નું અવલંબન જ ના લે. વ્યવસ્થિત નું અવલંબન લે તો કલ્યાણ થઈ જાય. તમે જેટલું વ્યવસ્થિત બોલતા જશો એટલું તમારું કલ્યાણ થશે. બની ગયા પછી તમે જેટલું વ્યવસ્થિત કહેશો કે આ વ્યવસ્થિત કર્યું, પણ એ મનમાં બોલવાનું, બહાર નહીં બોલવાનું, કારણ કે બહાર બોલશો ને વ્યવસ્થિત તો લોકો શું કરશે, કઈ ને કઈ નુકસાન કરશે, અને પછી કે વ્યવસ્થિત છે. એટલે આ ગુપ્ત વસ્તુ છે. દાદા ભગવાનની વ્યવસ્થિત શક્તિ એટલી બધી ગુપ્ત વસ્તુ છે, અને આપણને આ મહાત્માઓને જ આપી છે, બીજા કોઈને આપી નથી. નથી આપી. અને પ્લસ વ્યવસ્થિત શક્તિ બીજું કશું નથી, ઇટ્સ એ મેકેનિકલ પાવર. એ એવી કોઈ શક્તિ નથી, એવા કોઈ દેવ નથી, એવી કોઈ વસ્તુ ચલાવનાર કોઈ નથી. ઇટ્સ જસ્ટ સિમ્પલી મેકેનિકલ પાવર. પણ એને કુદરતી પાવર કહેવામાં આવે છે, એટલે કોઈને સમજાય ના જલ્દી. એટલે લોકો વ્યવસ્થિત શક્તિને ભગવાને કર્યું એવું કહે છે. રોંગ બિલીફ છે જબરજસ્ત. એમાં ભગવાન ઓળખાતા નથી. હા, કારણ કે ભગવાનનું જે કામ છે તેની વાત કહેતા નથી, અને ભગવાને કર્યું એમ કે છે. કર્યું કેવું એ જ મોટું પોઈઝન. કોઈ કરનાર છે નહીં ને તમે કહો કે કર્યું એટલે શું કહેવાનું? એટલે સેટિંગ ના આવે. વાંચો, આગળ વાંચો, ચાલો. દાદાશ્રી, ભૂલો એ થઈ છે પ્રશ્ન કરતા, આ ધાર્યું થવામાં તો અત્યાર સુધીની ભૂલો જે થઈ છે ને, આવતો ભવ બંધાવવા માટે, કારણ કે ધાર્યું કરવું હતું, ધાર્યું થતું હોતું નથી, પણ આવતો ભવ જરૂર બંધાઈ જાય છે એનાથી. એવું જ છે ને દાદાશ્રી? એવું જ છે. આવતા ભવના બીજ પડે. વ્યવસ્થિત ખોટું જેવું કહ્યું કે બીજ પડે, અને તે વ્યવસ્થિત ભગવાન જેવી શક્તિ કહેવાય. એને ખોટું કઈ બીજું બોલતા નહીં, પણ એની પણ શંકા પણ કરી તો પણ બીજ પડે. યસ,
ગજબની હવે શક્તિ છે ને, આપણા માટે વ્યવસ્થિત બહુ ગજબની શક્તિ છે. ટાઈમ જુએ, સ્પેસ જુએ, બધું જુએ ત્યારે વર્કઆઉટ થાય, ને તો વર્કઆઉટ જ થતું નથી સાહેબ. હવે એ શક્તિ એટલે પર આ તમે તો શંકા કરો એટલે તો બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય, બહુ ભયંકર ભારી અહંકાર કહેવાય. એટલે આપણા માટે આ રેડ સિગ્નલ છે એવું કહેવા માંગે દાદા. હા, બહુ મોટું રેડ સિગ્નલ, બહુ મોટું રેડ સિગ્નલ. રાઈટ રાઈટ રાઈટ. મોક્ષે જતા ઓકે સુધી તો સર. બહુ સાચવવું પડે. આ બધું બહુ બધું સાચવવું પડે. એટલું બધું સાચવવું પડે કે વાત નહીં કરવાની. કારણ કે અહંકાર એવો છે ને કે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે રીતે, ગમે તે સંજોગોમાં પોતાનું કામ કરી જાય, ફૂટી નીકળે. દેશ કાઢીને ઉભો રહે, બરાબર છે. હા, કારણ કે આ સ્પેસ જોઈએ, ટાઈમિંગ જોઈએ, ભાવ જોઈએ, બધું બધું કેટલું બધું ભેગું થાય ત્યારે કામ થાય છે. હવે એને સમજણમાં ઉડી ગયું અને પોતે કર્યું કે બીજાએ કર્યું એવું કહે છે, આરોપ કરે છે, એટલે કેટલું મોટું જ્ઞાન પર આવરણ આવે છે. આવરણ આવી જાય. અને એના માટે, એને કારણે જ વાત સમજાતી નથી અને વાત પકડાતી નથી. દાદા ભગવાન કહે છે જ્ઞાનાવરણી ને દર્શનાવરણીય કર્મ એ ઘનઘાતી કર્મ કહેવાય. એ કર્મને આધારે વાત, ભગવાનની વાત સમજાય જ નહીં તમને. ના સમજાય તે ખરેખર. આ બધું આવું કરીને આવ્યા હોય માટે સમજાય જ નહીં જલ્દી. ખરું ખરા ને? ખરું ખરું ખરું. દર્શન આવરણ પ્રશ્ન લાવે આ બધી વાતો, દર્શન આવરણ લાવે. આવે દર્શન આવરણ લાવે. હા, બોલો આગળ વાંચો, ચાલો. પ્રશ્ન કરતા આખું કરતા ભાવની જે દ્રષ્ટિ બંધાયેલી છે તે જ આખો આવતો ભાવ બંધાવે છે. દાદાશ્રી હા, એ જ, બીજું કોણ? અહંકાર છે ને તે જ. પ્રશ્ન કરતા અને આ વ્યવસ્થિતની આજ્ઞાથી એ દ્રષ્ટિ છૂટે છે. દાદાશ્રી છૂટી જાય અને છે વ્યવસ્થિત જ છે. જો છેવટે વ્યવસ્થિત જ છે સાહેબ, જ બહુ મોટો વસ્તુ છે અહીંયા. રાઈટ. જ પર ભાર આપેલો જ, વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત જ છે, રાઈટ. હા, એ જ છે, એ બહુ મોટી વસ્તુ છે. જ આપ્યો છે સાહેબ, એટલે કે આમ જ છે એમ. તું બીજું કશું માનીશ નહીં. આગળ છેવટે વ્યવસ્થિત ને આધીન કરવું પડે છે. ત્યાર પહેલા હોય તો શું કરું? છેવટે વ્યવસ્થિત ને માન્ય કરવું પડે છે ને. પ્રશ્ન કરતા માન્ય કરવું જ પડે ને, અને તે જ પ્રમાણે બનતું હોય છે. વ્યવસ્થિત ને આધીન જ બનતું હોય. દાદાશ્રી એને આધીન જ બને ને, એ રાજી ખુશીથી સ્વીકારીએ તો આનંદ રહે, અને ફૂલિશનેસ કરીએ તો મહિનું પડે. કરું છું તો ફૂલિશનેસ, કરું છું તું ફૂલિશનેસ. પ્રશ્ન કરતા ઘણી વાર થાય છે એવું. વ્યવસ્થિત છે એવું કહે તો પણ મન માને નહીં ને કાવા દાવા કરે. દાદાશ્રી માને નહીં એવું મન છે, એટલે વ્યવસ્થિત કશું જ્ઞાન પહોંચે જ નહીં ને. પ્રશ્ન કરતા એટલે એવું બધું બહુ હાલી જાય છે બધું. તારે એવું થાય છે, થઈ જાય. પ્રશ્ન કરતા મારે તો વહેલું થાય. દાદાશ્રી તારે થઈ જાય. બેઉ કાચા ફૂસ, નહીં તો કાચો નથી પડતો. વ્યવસ્થિત કહી દીધું એટલે કહી દીધું. પ્રશ્ન કરતા એટલે આ બધું રાગે પડેલું પાછું બધું બગડી જાય છે પછી. બગડી જાય પછી. દાદાશ્રી વળી કોક શું બગાડતું આપણે પછી ત્રીજે દાડેથી એમનો હાથો તોડી નાખીએ ને. આપતા પુત્ર સાથેનો સત્સંગ લાગે છે સાહેબ. હા, આપતો પુત્ર સાથેનો સત્સંગ છે. રાઈટ. વળી કોક શું બગાડતું આપણે કે એક બે દાડા કોઈ બગાડી જાય, પછી ત્રીજા દાડા હાથો તોડી નાખીએ ને.
પ્રશ્ન કરતા પણ પછી એવું થાય છે કે આવું કેવું વ્યવસ્થિત, હા, આવું આપણે જે કેવું વાત થઈ તે આવું કેવું વ્યવસ્થિત, એટલે વ્યવસ્થિત ની દાદાશ્રી, ખોડ કાઢી. વ્યવસ્થિત ને પાછું વખોડી કાઢું છું. હા, ઓહો, બીજી જાત. તે નથી કહ્યું એવું કોઈ દાડો નહીં. આ તો તારા કરતા જ હતા. આ તો હું છું. વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત, નહીં તો અમે અવ્યવસ્થિત ના કહેતા આપણે. અંધારી રાત્રે ગમે તે ટાઈમ હોય, કબૂલ કરવા જેવી વસ્તુ એ. આવું કેવું વ્યવસ્થિત, બુદ્ધિ દેખાડે. એ બુદ્ધિને એટલી બધી પંપાળ કરી હોય તો ચડી બેસે પાછી ચડી બેસે. એટલે બુદ્ધ એટલે વ્યવસ્થિત ને એક્સેપ્ટ ના કરવા દે, અને પાછો પોતાની હોશિયારી મારવા જાય. હા, વખોડી કાઢે. બુદ્ધિ દખલ ન કરે તો વ્યવસ્થિત લાગે જ એમાં. એ તો એમાંથી બુદ્ધિ એકલી વચ્ચે દખલ કરે છે. જેમ બુદ્ધિ અત્યારે સાચી હોય ત્યારે આવું ના કરે. દખલ તો ઊંધી બુદ્ધિ, વિપરીત બુદ્ધિ કરે. સાચી બુદ્ધિ દખલ ના કરે. હવે પરેશાનંદજી, આમાં બે વાત આવે છે કે હવે દ્રષ્ટિ મળી એટલે વિપરીત બુદ્ધિ રહી ખરી, એવું દાદા કહેવા માંગે છે. ડિસ્ચાર્જ રહી ને, ડિસ્ચાર્જ વિપરીત બુદ્ધિ. ઓકે, એટલે ડિસ્ચાર્જ એના રહી. બધા સાચી બખાડા બુદ્ધિ, સાચી બુદ્ધિ એટલે શું? તો કે શુદ્ધાત્મા જેટલું પદમાં રહેવાય એને આધારે જે પ્રકાશ ખુલ્લો થાય એ સાચી બુદ્ધિ. ખ્યાલ આવે ને? અને વિપરીત બુદ્ધિ એટલે શું? તો કે પરેશ બની અને પછી હું થિંક કરું, વાતો કરું કે એ કરું, એટલે એ વિપરીત બુદ્ધિ થઈ ગઈ. એને ઊંધી બુદ્ધિ કહેવાય. એટલે એ દખલ કર્યા વગર રહે ના. ખ્યાલ આવે ને? બંકિમભાઈ, દખલ બુદ્ધિની થઈ એ મને ખબર પડી કે આ બુદ્ધિએ દખલ કરી વ્યવસ્થિત સમજવામાં. પછી એ સમજણ પડ્યા પછી આપણે વિથડ્રો થઈ જઈએ એમાંથી, તો એ ક્લિયર થઈ જાય વસ્તુ. હા, તો ક્લિયર થાય, એટલું ચોખ્ખું થાય. ઓકે, ઓકે, ચોખ્ખું થાય. રાઈટ, ઓકે, પરફેક્ટ. પ્રશ્ન કરતા ધાર્યું કરાવવાની માથાકૂટ બુદ્ધિ જ કરતી હોય છે. એથી એને પેલું ધાર્યા પ્રમાણે નથી, માટે ડખો થાય છે. દાદાશ્રી, તારે શી બાબતમાં જોઈએ? ખાવાની બાબતમાં, સૂઈ જવાની બાબતમાં? પ્રશ્ન કરતા ખાવાની બાબતમાં થાય, સૂઈ જવાની બાબતમાં ના થાય ખાસ. દાદાશ્રી, સૂઈ જવાની બાબતમાં સુખ, એમાં ના થાય. ખાવાની બાબતમાં શું થાય? એક જ બેઠકે ટેબલ ઉપર કેમ? પ્રશ્ન કરતા ના, એવું કશું નહીં. દાદાશ્રી, તો શું થાય? પ્રશ્ન કરતા આ તો એવું કે પેલું કાંદા બટાકા આમ ખાવાની ઈચ્છા ના હોય તો એના એ જ ભેગા થાય, એવું બધું. એટલે આમ મનમાં પેલું થયા કરે. દાદાશ્રી, ભેગું થાય એ આપણને કઈ ભોંકે છે? ભેગું તો થાય ને, સંયોગ છે ને. વિયોગી સ્વભાવનો પાછો વિયોગી છે પાછો પછી. પ્રશ્ન કરતા સેવા કરવાની બાબતમાં વધારે થાય. દાદાશ્રી, સેવાની બાબતમાં શું? પ્રશ્ન કરતા કોઈ વાર કોઈ કાઢી મૂકે, કોઈ વાર આવવાના દે, એવું તેવું બધું આવું થાય ત્યારે ડખો થાય મય. દાદાશ્રી, કાઢી મૂકે એ તો બહુ ન્યાય કહેવાય. કાઢી કોઈ મૂકે ખરું? નહીં તો આપણે 125 રૂપિયા આપીએ તો કાઢી નાખે. એવું મળે છે ખરું ઇનામ કોઈ વખત? તો દાદા તો બીજી એકદમ બીજા એક્સ્ટ્રીમની જ વાત કરી દીધી.
જે કાઢી મૂકે તો ન્યાય કહેવાય. આવું ઇનામ થોડી મળે ઘડી ઘડી. આ તો બીજું એકદમ એક્સ્ટ્રીમ વાત કરી દીધી દાદા. હા. પ્રશ્ન કરતા મળે ને કોઈ વાત દાદાશ્રી એમ ને બહુ સારું કહેવાય. હું તો નોંધ રાખું બહુ સારું કહેવાય. તને કાઢી મૂકે તો કોઈનો દોષ નથી. પ્રશ્ન કરતા પણ પેલું મય પેસવું હોય એવો ફોર્સ હોય ત્યારે કાઢી મૂકવાની વાત થાય ને દાદા. ફોર્સ ને લઈને ઊંધો ફોર્સ હોય ત્યારે કાઢી મેલે ને. ઊંધો ફોર્સ હોય ત્યારે કાઢી મેલે ને. નહીં તો દુનિયામાં કોઈ કાઢી ના મૂકે. ઊંધો ફોર્સ હોય તો જ્યાં પોલીસ વાળા આતરતા હોય ત્યાં જ પેસવા જાય તો પછી મારે ને દંડો. અને કાઢી મૂકે એ વ્યવસ્થિત સમજે તો બહુ આનંદ થાય. બહુ આનંદ થાય. પ્રશ્ન કરતા દાદા વ્યવસ્થિત છે એવું રહે, કાઢી મૂકે તેનોય દોષ ના દેખાય, પણ પોતાને મય થાય કે એવા કેવા અંતરાય કર્મો લઈને આવ્યો છે તે નીકળી જવું પડે છે. એટલે એ આધારે પછી પેલું મય થાય. દાદાશ્રી માણસોને વાત પૂછે ને એમાં કે આમાં દોષ કોનો? જેને કાઢી મૂક્યો છે ને. ફરીથી સાહેબ જરાક અહીંયા દેખાતું નથી, અહીંયા આવતું નથી. ફરીથી વાંચો ને. છેલ્લી બે લાઈન ફરીથી. પ્રશ્ન કરતા દાદા વ્યવસ્થિત છે એવું રહે, કાઢી મૂકે તેનો દોષ ના દેખાય, પણ પોતાને મય થાય કે કેવા અંતરાય કર્મ લઈને આવ્યા છે તે નીકળી જવું પડે છે. એટલે એ આધારે પાછું પેલું મય એ થાય. દાદાશ્રી 5 માણસોને વાત પૂછે ને કે આમાં કોનો દોષ? જેને કાઢી મૂક્યો છે ને એનો જ દોષ. પછી આપણે વાત જ કરીએ તો મૂર્ખા જ કહેવાય ને. હકનું તો મળ્યા વગર રહે જ નહીં, પણ હકનું મળે તોય ના મળે. માર ખાય ને તોય ના મળે. એના કરતા ડાયા થઈ જાય તો શું ખોટું? તું ડાયો થઈ ગયો ને, ધાર્યું કરાવવાની અપેક્ષા એ તો આપણે ઘેર પણ ન થાય. અને તમને તો બધી સેવા જ ક્યાં કરતા આવડે છે? તમને આ બધા ટોળામાં બધા લોકોને સેવા જ કરતા નથી આવડતી ને. જ્યારે સેવામાં નવરાશ હોય ત્યારે એ જ કઈ ગામ ગયા હોય, પછી કોક પેસી ગયો હોય ત્યારે એને કાઢવાની તૈયારી કરે. પ્રશ્ન કરતા એટલે તે ઘડીએ વ્યવસ્થિત કહીને કેસ ઊંચો મૂકી દેવાનો? દાદાશ્રી નહીં, ઊંચો મૂકી દેવાનો નહીં. વ્યવસ્થિત ને ઊંચે મૂકવાની જરૂર જ નથી. આપણે તો તે ઘડીએ જોઈને આનંદ થવો જોઈએ. ઓહો, વ્યવસ્થિત હમણાં ડાબામાં આવી ગયું. કેવું આવ્યું? કેવું આવ્યું છે? એનો આપણને આનંદ થવો જોઈએ તો હેલ્પ કરે. આપણા ડાબામાં પેલા બધા ક્યાંય ખસી ગયા અને આપણે ભાગે જ સેવા આવી જાય. હા, મેં સમરાઈઝ તમને એટલો જબરજસ્ત દાખલો આપ્યો. તમે જોજો કોઈ વખત તમે સત્સંગમાં છે ને તમે આવતા હશો ને તો તમે જે ખુરશી પર બેઠા હો ને થોડી વાર બાથરૂમ જાઓ ને તો એ ખુરશી પર બીજું કોઈ બેસી ગયું હોય એ ત્યારે જો વ્યવસ્થિત રહે અને ખુશ થાય તો એનો જબરજસ્ત કલ્યાણ થાય. નહીં તો ઉઠાડે કે આ તો મેં અહીંયા બેઠેલો, તમે ઉઠો અહીંયાથી બીજી ખુરશી પર જાઓ. આવું તો તરત કેટલું બધું થાય કે આપણી આજુબાજુ તરત બીજું ગોઠવાઈ જાય. ઓલા ઉભા થાય ને ગોઠવાઈ જાય, ઉભા થાય ને ગોઠવાઈ જાય. ત્યારે વ્યવસ્થિત જોવાની મજા આવે કે ઓહો વ્યવસ્થિત કેવું કામ કરે છે માણસને. ખરેખર બહુ અદભુત છે. બહુ અદભુત છે સાહેબ. વ્યવસ્થિત જો કરતા જુએ ને તો એટલું બધું ભાર નીકળી જાય. બધો માથા પર ભાર જ એનો છે. હા, બહુ જ મોટો ભાર છે એનો પર. આગળ વધો ચાલો.
બસ અહીંયા આ પૂરું થાય છે. હવે કોઈ બીજું ના હોય તો આગળ વધીએ. હા ના બીજું કોઈ હશે તો જુઓ ને પછી પાછું થોડી વાર રહીને પૂછો ને. ભલે ભલે. ઓકે ઓકે. હસમુખભાઈ જય શ્રી જય સચ્ચિદાનંદ જય પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશાનંદજી, આપે એક છેલ્લા સત્સંગમાં એક એવી વાત કરેલી, અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં. આ વાત આપ સમજાવતા હતા. તો એમાંથી મને થોડુંક એ સમજવું છે કે અનંતી અવસ્થા એટલે જ્ઞેયોને જાણવાથી જે અસર ઊભી થાય છે તે છે અનંતી અવસ્થાઓ, તેને કહેવામાં આવે છે? અસર ઊભી થાય અથવા તો તમને બીજું દેખાય, બીજું કંઈ પણ ઊભું થાય તેમાં પણ પોતે જુદો છે એટલે પોતે જુદો ને જુદો છે એમ કહેવા માંગે છે. બરાબર, અને સમજાય. અસર શુદ્ધ થાય, જ છે. શુદ્ધ જ છે. અસર થાય અથવા કંઈ પણ ઊભું થાય. હા, જ્ઞેયો જ્ઞેયો એટલે શું તો કે તમારે આપણે ગયા વખતે વાત થઈ હતી કે જ્ઞેયો કોને કહેવાય તો કે જે જ્ઞાનથી ક્રિયા થાય છે તે. જે જ્ઞાનથી ક્રિયા થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો ને? તો અમુક હા. અમુક ક્રિયા જોઈને જ્ઞાન ઉત્પન્ન થાય અને પછી એ જ્ઞેયને જોવાનું અને એના પરથી તમને અનંતી અવસ્થા ઊભી થાય. દાદા દાખલો આપતા હતા કે કોઈ છોકરું દાદર પરથી પડી ગયું અને તમે જોયું તો તમને અસર થાય, પણ આ જ્ઞેય છે અને તમને અસર જે થઈ તે પણ એનાથી પણ તમે જુદા છો, એ અસરને જાણવા વાળા છો એમ કહેવા માંગે છે. બરાબર છે. ખ્યાલ આવે ને? અને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. એટલે એમ કહેવા માંગે કે જે એકચ્યુઅલી છે ને, આ વાક્ય બહુ ગજબનું વાક્ય છે કે તમને રીસરનું કહેવા માંગે છે કે કોઈ પણ અવસ્થામાં કોઈ પણ ક્રિયામાં તું જુદો છું અને શુદ્ધ છું અને ક્યાંય તું કરતા છે નહીં. છે જ નહીં. બરાબર. ખ્યાલ આવે ને? ઓલી અવસ્થામાં જે ઊભી થાય જ્ઞેયોને જાણવામાં અવસ્થા ઊભી થાય, અજ્ઞાનીને ઊભી થાય અને એ જ અવસ્થામાં પોતે અટકી જાય અને એને આધારે નવું બંધ પડી જાય. જ્યારે આમાં બંધ ન પડે એટલે આવું ચોખ્ખું કહી દીધું કે અનંતી અવસ્થા જે ઊભી પરિણમેલી છે તેમાં પણ હું તો જુદો જ છું, હું નથી આ. બરાબર. એમ એટલે આખું સેપરેશન કરવા માટેની આ વાત છે, બહારથી અને અંદરથી. એટલે હું એમાં છું જ નહીં ક્યાંય. બરાબર. એમાં છું જ નહીં, આમાં ક્યાંય હું છું જ નહીં એમ. એટલે એવું સાહેબ કહી શકાય કે અસરોમાં હું નથી અને અસરોનું ધારો કે કોઈ રિએક્શન અપાઈ જાય તો એમાં તો પણ હું નથી. તમે કોઈ ક્રિયામાં છો જ નહીં. છો જ નહીં. બરાબર. એટલે તમને કીધું ને, મન વચન કાયાની તમામ સંગી ક્રિયા, મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓમાં હું તદ્દન જુદો છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધાત્મા છું. બધું ઊભું થાય છે અંતસ્કરણમાં જ ઊભું થાય છે ને. બરાબર છે. અને અંતસ્કરણમાં ઊભું થાય. હવે જે ઊભું થયું તેને પોતે જાણનારો જોનારો છે, પણ પોતે અંતસ્કરણમાં શું છે, માથાકૂટ કર્યા કરે છે. દાદા ભગવાન કહે છે કે આર્ગ્યુમેન્ટ કરો ને તમે અંતસ્કરણમાં, તન્મયાકાર કોને કહેવાય તો કે અંદર આર્ગ્યુમેન્ટ થાય તેને તન્મયાકાર કહેવાય. પોતે જુદો જ છે. જુદા પાસે જુદો હોય તેનો આર્ગ્યુમેન્ટ કરવાની ક્યાં સવાલ જ છે, પ્રશ્ન જ છે. પ્રશ્ન જ નથી. બરાબર છે. બરાબર. એટલે સારું થાય. બહુ ગજબની વાત છે, બહુ ગજબની વાત છે. આ બહુ મોટું એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે કોઈ પણ ક્રિયામાં તમે છો નહીં, હશો પણ નહીં ને થશો પણ નહીં, અને પોતે જુદો ને જુદો, શુદ્ધ ને શુદ્ધ છે. એટલે બોલવું પડ્યું હું વિશુદ્ધ આત્મા છું, વિશુદ્ધ આત્મા છું એમ. એટલે તમારું ડિપાર્ટમેન્ટ જ નથી. બરાબર. એ ડિપાર્ટમેન્ટ જ નથી, ડિપાર્ટમેન્ટ જ નથી. પછી સારું થાય તોય ભલે, ખરાબ થાય તોય ભલે, કોઈ પણ ક્રિયા. સારું ખરાબ નો પ્રશ્ન જ નથી, તો બુદ્ધિનો પ્રશ્ન છે સાહેબ. પ્રશ્ન છે. વાહ વાહ. બરાબર છે. બહુ હા, સારું થાય ખોટું થાય તો બહુ સ્થૂળ ભાગ આવી ગયો. બરાબર. બહુ સ્થૂળ ભાગ આવી ગયો તો. પેલું દાદાનું વાક્ય છે ને, જગતને પોસાય યા ના પણ પોસાય છતાં હું કઈ જ કરતો નથી. હા, નહીં છે જ નહીં પોતે એમાં, છે જ નહીં પોતે એમાં. છે જ નહીં, છે જ નહીં. વાહ વાહ. બરાબર. બહુ સરસ. પોતે ક્યાંય નથી, ખાલી અજ્ઞાનતાથી માને છે હું છું. હા, પણ એવું એને રે તો કેવળ દર્શન. તો કેવળ દર્શન. વાહ વાહ. બહુ સરસ. અને જગતને પોસાય યા ના પોસાય. પોસાય તો સમજ્યા, પણ ના પોસાય ત્યારે
ત્યારે પણ છતાં હું નથી એમાં એમ. છતાંય હું નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ક્યાંય હા, નથી એવો એમાંથી નિરંતર ખ્યાલ રહેવો, એવો નિરંતર નિરંતર ખ્યાલ. ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. નિરંતર બહુ મોટો શબ્દ છે. હા, ખ્યાલ રહેવો એટલે એમાં એના લક્ષ્યમાં રહ્યા કરે. લક્ષમાં રહ્યા કરે. વાહ, બહુ સરસ, હમ બહુ સરસ. એક સાહેબ, એક બીજો પ્રશ્ન છે એવો. હમ સમભાવ એ મન વચન કાયાની એકતાનું પરિણામ છે કે મન વચન કાયાની એકતા એ સમભાવનું પરિણામ છે કે સમભાવનું પરિણામ મન વચન કાયાની એકતા છે? બે વચ્ચે કેવી રીતે સંબંધ છે? એટલે શું છે સમભાવ શું એમાં? સમભાવ અને મન વચન કાયાની એકતા, એટલે હા, એને કેવી રીતે સંબંધ છે ને બેયને? એનું ના પરિણામ છે. કળિયુગમાં તો જુદા જ છે ને સાહેબ, આ આરામાં તો જુદા જ છે. તમે સંભાવે નિકાલ કરવાની શક્તિ માંગો એટલે ધીરે ધીરે એ એક થતા જાય. થતા જાય, બરાબર છે. હા, હમ તમે નક્કી કરો મારે સંભાવે નિકાલ કરવો છે એટલે એ હમ ત્રણ એક થાય. અત્યારે હમ. ત્રણ નું યુનિયન છે નહીં. છે નહીં, અને એક થાય એના પરિણામે સંભાવ રહે છે પછી. ના ના, હા પણ નહીં, એક થાય એટલે નહીં એવું જરૂરી નથી. એ તો ચોથા આરામાં બધાને સતયુગમાં હા કોઈને હા, રહેતું નહોતું. કેમ આમ કરો નહોતું છો? રહેતું. હા, બરાબર, એટલે મને એ તો પ્રશ્ન થયો. જ્ઞાનીઓને રે એટલે કે છે કે અત્યારે આ ખૂટે છે હા. એટલે તમે આ સંભાવે નિકાલ કરવાનું નક્કી કરો એટલે ધીરે ધીરે એક થશે એટલે તમે ચોથા આરામાં જશો, ભગવાનના દર્શન થશે એટલે મોક્ષ બરાબર થશે. છે, બરાબર છે, સમજાઈ ગયું. પણ એક થવાથી સંભાવ થાય એવું જરૂરી નથી, ના પણ હા, થાય. થાય, ના પણ થાય કે થાય પણ ખરો. બરાબર છે, બહુ સરસ. હા, એટલે પણ ક્ષેત્ર કેવળ પરિવર્તન. જ્ઞાન માટે આની જરૂર છે, એકપણાની હા, તે થશે એમ. બરાબર. તમે નક્કી ક્ષેત્ર કરશો. પરિવર્તન માટે જરૂર છે આની. હા, એટલા માટે થશે. એવું કહી શકાય ને, ક્ષેત્ર પરિવર્તન માટે આની જરૂર છે, સંભાવની. ના, 5 આજ્ઞાથી ક્ષેત્ર પરિવર્તન એની મેતે જ થાય. બરાબર. સમજાયું. બરાબર. 5 એની આજ્ઞાથી મેળે જ ક્ષેત્ર થાય. વાહ, પરિવર્તન બહુ એની સરસ. મેતે જ થાય. એની મેળે જ થાય, એનું પરિણામ જ છે એ. બરાબર છે, બહુ હા, સરસ. પરિણામ જ છે. તમે પરિણામ જ છે. પરમાણુ બદલાઈ જાય ને, પરમાણુ હાજી, બદલાઈ હાજી, જાય હા. બધા. પરમાણુ બદલાઈ જાય એટલે ક્ષેત્રય બદલાઈ જાય. બરાબર છે. હા, બહુ સરસ, બહુ સરસ. સારું. બરોબર. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ક્ષેત્ર બદલવામાં પડવાનું નથી, નહીં, 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 તો એનું પરિણામ જ્ઞાન છે ખાલી. બદલવામાં પડવાનું ના. છે. બરાબર. જ્ઞાન બદલાઈ ગયું, ક્ષેત્ર પરિવર્તન થઈ જાય. થઈ જાય તો પછી એના બાય ડિફોલ્ટ થાય જ, રિઝલ્ટ છે. હા, બરાબર. તમે કોઈને મારવાના વિચાર કરો હા. તો ક્ષેત્ર પરિવર્તન નર્કમાં તમે એની મેળે જાઓ. એની મેળે જ જવાય. બરાબર છે, બહુ સરસ. હા, કોઈને હેલ્પ કરો તો દેવગતિમાં જાઓ, એની મેળે જ જાઓ. મેળે જ જવાય. બરાબર છે. તો એવી રીતે આ તમે જ્ઞાનમાં રહેશો, આજ્ઞામાં રહેશો એટલે મહાવિદ્ય એની મેળે જ જાઓ. મેળે જ જવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. તમે તમારી ફ્લાઇટ કેવી તૈયાર કરો છો તમારી હા. ઉપર છે. બરાબર છે, બરાબર. હા, મૂળ બસ મારા ઉપર છે બધી. બરાબર છે. બધું તમારા ઉપર બહુ છે. સરસ, બહુ સરસ. એટલે દાદા કહે છે 5 આજ્ઞા પાડો ને લાવો, હું કામ માથાકૂટ કર્યા કરો, તમને હું નડે છે? તમને કશું નડતું નથી. ખાવા પીવાનું મેં કશું નામ નથી પાડી. હા. અરે ખાનારો ખાય છે, બોલનારો બોલે છે, ઝઘડો કરનાર ઝઘડો કરે છે, પોતે જુદો છે, આ વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. અરે સરસ, આટલું ફર્સ્ટ ક્લાસ કરો, સંભાવે નિકાલનું બહુ સરસ. નક્કી કરો. નક્કી કરો. દિવસમાં 8-10 વખત જેની સામે આવો સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. દાદા સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. બોલા કે પાણી લીક થાય છે, દાદા સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. પછી વાતચીત કરો ને. હા, બરાબર છે. તો એનું પરિણામ આવશે જ, એનું રિઝલ્ટ આજે મળે જ છે. પાણી નથી આવ્યું, આજે પાણી નથી આવ્યું મ્યુનિસિપાલિટી, હે દાદા સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. જો પછી કેટલું સરસ કામ થઈ જશે. ગોઠવાયેલું જ છે બધું, પણ આપણે સંભાવ રાખતા નથી. બરાબર છે. આપણે સંભાવે નિકાલ કરીએ ને એટલે બહુ મોટું કામ થાય. આપણે સહજ દશામાં આવતા જઈએ. સહજ દશામાં આવતા નથી. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો મહેન્દ્રભાઈ. હા, જય સચ્ચિદાનંદ. બોલો બોલો ભાવસાર સાહેબ. જય સચ્ચિદાનંદ. કેમનું છે? બરાબર બધું? અરે બહુ મસ્ત છે. તમે બધું ગોટાળા વાળું મોકલ્યું છે. હવે વાંધો નહીં, મળીશું ત્યારે કરીશું. એવું છે? અચ્છા, ઓકે. બોલો. હવે આપણે ભગવદ્ ગીતામાં એક વાક્ય આવે છે કૃષ્ણ હા ભગવાન કે હા મારી વગર પાંદડું હાલી શકતું નથી. હા, મારી મરજી વિના રે કોઈથી પાંદડું નવ તોડાય, એમ હા, મુને જાણજો રે બીજા સૌ માઈક આકાર. હા, બોલો તે. તો જરા પ્રકાશ પાડો ને, એ શું કહેવા માંગે છે એમાં? પ્રકાશ શું પાડે એ તો તમે જો એવું બોલે ના કે મારા વગર કશું થતું નથી ને હું જ કરનાર છું, તો હા, લોકોને એમની પર શ્રદ્ધા બેસે ને તો શ્રદ્ધા ક્યાંથી બેસે?
આ રે પર્ટિક્યુલર એમના માટે જ બોલે છે એ શબ્દ એ. હે એમના માટે જ બોલે છે કે કૃષ્ણ ભગવાન એમના માટે બોલે છે એ હા વસ્તુ. એટલે એ જ કઉ છું, એ તો એ સહજાનંદ સ્વામી બોલતા હતા, પણ કૃષ્ણ ભગવાનને ભજતા હતા, માળા ભજતા હતા. બરાબર. પણ સહજાનંદ સ્વામી આ એમના ભક્તોને આવું કહેતા હતા, મારજી મરજી વિના. એટલે તો એની શ્રદ્ધા જે મજબૂત થાય ને, એનાથી સહજાનંદ સ્વામી જે બોલે ને એનું કલ્યાણ થાય. બરાબર. એ માને. લોકોમાં તો માને એવા નથી, હિન્દુસ્તાનના માણસો માને એવા નથી, કોઈને ગાંઠે એવા નથી. હા 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 બરાબર. એટલે જેમ એની શ્રદ્ધા બેસે ને તેમ એનું કામ થાય. બરાબર છે, કારણ કે જ્ઞાની પુરુષ છે એટલા માટે. હા ના, જ્ઞાની ના કહેવાય, જ્ઞાની ના કહેવાય. હમ. સહજાનંદ સ્વામી જ્ઞાની ના કહેવાય સાહેબ. હા હા. હા, જ્ઞાની ના કહેવાય. ની વાત છે, કૃષ્ણ ભગવાન એવું બોલ્યા કે મારી મરજી વિના પાંદડું હાલી શક્યું નથી. હા, એ બરોબર છે, પણ સહજાનંદ સ્વામી જ્ઞાની ના કહેવાય. હા એ બરાબર છે, પણ હમ. કૃષ્ણ ભગવાન આવું કીધું એટલે એ જ્ઞાની છે એટલા માટે એવું બોલ્યા. એટલા એટલે એમ કહેવા માંગે છે કે આ તું મારી વાત માન તો તારું કામ થશે, નહીં તો નહીં થાય. હા હા બરાબર. એમ બરાબર. નહીં તો બરાબર. કરનારા કોઈ છે નહીં ને પોતે કરનારો થઈને લોકોને બતાડે તો પછી શું થાય? તો બધું મિસગાઈડ થઈ જાય ને. એમાં તો બધું મોકાણ થઈ ગઈ છે બધી. એક્ઝેક્ટ બરાબર. વાત ખોલી નથી ને, એટલે મોકાણ થઈ ગઈ. બરાબર. ખ્યાલ આવે ને? બરાબર. મહાવીર એટલે ભગવાને કહ્યું છે, રાઈ માત્ર વધ ઘટ ના જાણ. હા હા પછી હું માથાકૂટ કર્યા કર? તો બધું શું, લોકો કામ કરતા બંધ થઈ જશે પછી. એને હા ઊંધી રીતે લેશે, ઊંધી રીતે લેશે. બરાબર પ્રયત્ન છે. બંધ કરી દેશે. હા 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 પ્રયત્ન બરાબર. કરવાના પછી બધી વાત છે આ. બરાબર. એટલે દાદાએ આ બધું જોયું, ડ્રોબેક છે, એટલે વ્યવસ્થિત શક્તિ આપ્યું. હા અને એ હા પણ કીધું કે થયા પછી વ્યવસ્થિત શક્તિ રાખજો. બરાબર. થયા પછી વ્યવસ્થિત. હા હા. હા બરાબર. થતા પહેલા બોલશો ને, થતા પહેલા બોલશો તો પછી તમને બધું ઊંધું બંધાશે. ઊંધા બધા બધા કર્મો બંધાઈ જાય. ખરી ખરી વાત છે. ખરી વાત. નુકસાન થાય, નુકસાન થાય આપણને. ભવ બરાબર. બગડે, આપણો આવતો ભવ બગડે. બરાબર છે. બરાબર છે. હા બરોબર. એટલે તો મને થોડુંક એમ થયું કે આ શાની વાત કરે છે, આત્માની વાત કરે છે કે પોતાની વાત કરે છે, કેવી રીતનું છે ના ના એમ. ના ના, આત્માની વાત તો ક્યાંય છે જ નહીં આમાં. હા હા બરાબર. એમના શિષ્યોને પોતાના પ્રત્યે શ્રદ્ધા મજબૂત કરવા માટે આ વાત કરે છે, કે જેથી બરાબર. કરીને શિષ્યો આડે ફાટે ફંટાય નહીં ને એમનું કલ્યાણ થાય. બરાબર. બરાબર. હા બરાબર. જય હા. સચ્ચિદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. સચ્ચિદાનંદ બોલો. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. બોલો જય સચ્ચિદાનંદ. આ છે ને દાદાવાણી છે, નવેમ્બર. હમ. શું થયું? અટકી ગયા. હલો. અટકી ગયા, અટકી ગયા. ઊંઘી ગયા? આવશે. સ્ટક થઈ ગયા, ડ્રાય ગાડીમાં છે ને એટલે. હા હા, મને એમ કે ઊંઘી ગયા. ના. કેમ છે તમારી તબિયત? બેટર. થોડી વીકનેસ છે પણ બેટર. અમીબેન, દાદાવાણી કયું નવેમ્બર? નવેમ્બર 25. 25 કીધું? નવેમ્બર. પેજ નંબર કઈ બોલ્યા કે? એક મિનિટ હા.
હા હર્ષાનંદજી હા બોલો. પ્રશ્ન કરતા કહે છે પેજ નંબર 11 ઓકે બોલો. ફર્સ્ટ પેરેગ્રાફમાં જ છે. પેલી બુદ્ધિની વાત નીકળી હતી ને કે હમ બુદ્ધિને અંડર હેન્ડ તરીકે રાખવાની, નોકર, હા નહીં તો બુદ્ધિ બોસ તરીકે રહેશે. રાઈટ. એ જરા ફોડ પાડો ને. તો દાદાશ્રી કહે છે બુદ્ધિનું ચલન આવે તો બુદ્ધિ બોસ થઈ બેસે, રાઈટ. અને જાણી જોઈને છેતરાય એટલે બુદ્ધિ જાણે કે આ વળી મારું ચલણ નથી રહ્યું, રાઈટ. નહીં તો બુદ્ધિ જાણી જોઈને છેતરાવા ના દે, ના એ દે. પ્રોટેક્શન ખોલી જ કાઢે. અરે જાણી જોઈને ભૂલે ચૂકે છેતરાય કે એને ખબર પડી તો કકડાટ 4 દિવસ સુધી કર્યા કરે. હમ ખ્યાલ આવે ને? હા બુદ્ધિ જવા ના દે, નુકસાન ના થવા દે કોઈ પણ હિસાબે. એક્ઝામ્પલ આપો ને કે થોડું એક્ઝેક્ટ પકડાય, છેતરાઈ જવું અરે એટલે. આ તમે ગાડીમાં બેઠા અને તમને આગળ વાળો જગ્યા નથી આપતો, તમને રસ્તો નથી આપતો તો બુદ્ધિ બૂમાબૂમ કરશે, તમને હેરાન કરશે. ઓકે. તમને લાગે ગાડી વાળો હેરાન કરે છે પણ તમારી બુદ્ધિ તમને હેરાન કરે છે. હમ હા પછી અરે એની વાત જવા દો, ઓલો ચલાવવા વાળો હોય ને બરાબર ના ચલાવે ને, જગ્યા હોય તોય આગળ ના જાય ને તોય તમને ગુસ્સો આવે, બુદ્ધિ એકદમ હેરાન કરે. અરે શું કરે છે ભાઈ, તું લઈને ફટાફટ. બુદ્ધિ શાંતિથી બેસવા દે નહીં, તમને કકડાટ કરાવ્યા કરે કોઈ પણ પરિસ્થિતિમાં. ખ્યાલ આવે ને? જંપવા ના દે, સ્થિર રાખે ના. રાઈટ. અને બુદ્ધિ જો આપણી નીચે થઈ જાય, આપણે બોસ થઈ જઈએ તો સ્થિરતા આવવા માંડે. એટલે ચંચળતા જોઈ લેવાની. પેજ નંબર હે 11 દીપક શું આનંદજી, પેજ નંબર 10 મૂક્યું છે ને, 11 છે એમ. 11 છે, 11 પેજ નંબર ભાઈ. હા બોલ હવે. હા એમાં બસ આપે જે કીધું ને કે બુદ્ધિ આપણને જંપવા ના દે, હા તો આમાં દાદાશ્રી એમ કે છે હમ કે તમે છે ને આપણે જાણી જોઈને છેતરાઈએ એટલે બુદ્ધિ ટાળી પડી જાય, હા યસ મેન, હાજી હા કરનાર થઈ જાય, હમ પછી અંડર એન્ડ તરીકે રહે. હમ એટલે અંડર એન્ડ તરીકે રહે એટલે એને એટલે આપણી પર છેતરે. છવાઈ ના જાય, આપણી પર છવાઈ ના જાય. હા એટલે એનું છેતરાઈ ચલણ જવું બહુ ના એટલે રહે, અંડર એન્ડ એટલે એનું ચલણ ના રહ્યું આપણી ઉપર. એટલે બીજાના આધારે જીવી અત્યારે જવું તો એમ. આપણી ઉપર ચલણ છે બુદ્ધિનું જબરજસ્ત. હા ચલણ છે, રાઈટ. હા ગમે ત્યારે ગોદા મારે, ગમે ત્યારે ગોદા મારે. ડાઇનિંગ ટેબલ પર ચા પીવા બેઠા હોય ને અને ચા ના આવે ને, અથવા તો દૂરી દૂર મૂકે ને તોય ગોદા મારે કે આ દૂર શું કામ મૂકે છે, અહીંયા બેઠી છું ને અહીંયા નથી આપતા. ઓકે. અને કપ રકાબી જુએ ને કે ભાવ ગંદા છે જો ને તરત ચાલુ થઈ જાય, ચા પીએ અને બરાબર ટેસ્ટ ના આવે ચાલુ થઈ જાય. એટલે બુદ્ધિ આપણી પર છવાઈ ગઈ છે અત્યારે તો. નાની નાની વાતમાં આપણને ગોદા માર્યા કરે છે, પણ આપણને ગોદા મારે તે સમજાતું નથી. એના એટલે ગોદા કચકચમાં મારતું જેમ એના જેમ દેખાય, જેમ જેમ સમજાય તેમ તેમ તમે પછી એની વાત ના સાંભળો. ઓકે. છેતરવાનો તો દાદા એક દાખલો આપ્યો કે છેતરવા ના દે બુદ્ધિ એટલે અંડર હેન્ડ રે, પણ આવા તો કેટલા કન્ટિન્યુઅસ દાખલા થાય છે, કન્ટિન્યુઅસ. કોઈનું માને નહીં, બુદ્ધિ કોઈનું માને નહીં, ભલે ને સાચો હોય તો પણ. ખ્યાલ હે? હા બુદ્ધિ કોઈના વખાણ ના કરવા દે જલ્દી. બરાબર. હા એને બીજાની ડિઝાઇન સાથે એડજસ્ટ, હા બીજાનું વખાણ થતું હોય તો એ બુદ્ધિ એને નહીં એપ્રિશિએટ કરે એપ્રિશિએટ પણ ના કરવા દે, નહીં, એ રાઈટ. બુદ્ધિ કઈ ને કઈ કાઢે કે આવું નથી, આવું જોઈએ, આ બરોબર છે એમ કરીને. હા હમ રાઈટ. કે આ તો બધું બરોબર છે પણ એમને આ નથી આવડતું. હા હા બસ એટલે ચાલ્યું, એટલે બુદ્ધિ ગોદા મારે જ, તમને ગોદા મારે જ. રાઈટ. અને તમે ખુશ થાવ કે હા બરોબર છે, વાત સાચી છે. અલા ગોદા માર્યા તને, તને ગોદામ. પરિસ્થિતિમાં તને
શાંતિ રાખી નહીં, સ્થિરતા રાખી નહીં. એટલે પોઝિટિવ જોવા દેતી નથી બુદ્ધિ બધાને, રાઈટ? ના જોવા દે, ના જોવા દે, પોઝિટિવ તો ના જોવા દે. એટલે આપણે આ ઓળખી લેવાની કે આ બુદ્ધિ હજી એનું કેટલું ચલણ છે આપણી સાથે. હા, કેટલા ગોદા મારે દિવસમાં? 1 કલાકમાં 500 ગોદા મારે, દેખાય તો ખબર પડે. રાઈટ. ખ્યાલ આવે ને? બહુ ગોદા મારે, બાપરે બાપ. અંડરહેન્ડ તરીકે રાખવાની ચાવી શું છે? કે પોતાપણું એટલે બીજાના આધારે પૂછીને જીવી જાઓ એમ? ધાર્યું નહીં કરાવવું, એવું બધું ઘણી બધું છે, પણ આપણે જુઓ તો ખરા, પછી અંડરહેન્ડ થશે એની મેળે. એને ઓળખીએ પછી અંડરહેન્ડ થાય ને બેન. પેલા ઓળખી લેવાનું, પછી એના પર ટ્રીટમેન્ટ કરવાની જરૂરત જ નથી. ઓળખ્યા પછી એની મેળે અંડરહેન્ડ થઈ જશે. હા, કારણ કે તમે ઓળખ્યા એટલે એનું સાંભળો નહીં ને. સપોઝ તમે મને 10 વાત કરો ને હું તમારી સાંભળું ના, તો પછી તમે શું કરો? મને કેવા આવો કશું? હા, તો એવી રીતના બુદ્ધિનું ના સાંભળીએ આપણે, એટલે કેવા જ ના આવે, બોલતું બંધ થઈ જાય ધીરે ધીરે. આ બોલે છે કેમ એનું આપણે સાંભળીએ જ એટલે એનું ચલણ ચાલ્યા કરે છે. એટલે એનું ચલણ ચાલ્યા કરે છે. દાદાએ ચલણ શબ્દ બહુ સરસ આપ્યો છે બુદ્ધિ અરે માટે. ગદગદ એમના દાદાના શબ્દો એટલે વાત નહીં કરવાની. આ ચલણ, ના ચલની નાણું, બધા એવા એવા શબ્દો છે ને કે માણસનો મોક્ષ થઈ જાય. તારે ચલણ રાખવું હોય તો સંસારમાં રહેજે, અને ના ચલની નાણું થશે તો મોક્ષે જઈશ. એટલે આમાં નીચે દાદા એમ કીધું છે એક્સેસ બુદ્ધિ. પ્રશ્ન કરતા પૂછે છે વ્યવહારમાં જો નોર્મલ બુદ્ધિ હોય અને આ જે એક્સેસ બુદ્ધિ છે ને એમાં પોતે કેવી રીતે સમજી શકે આ એક્સેસ બુદ્ધિ છે? તો દાદાશ્રી કહે છે વાતમાં ઇમોશનલ કરે તે એક્સેસ બુદ્ધિ એ સેન્સિટિવ થઈ જાય. બહુ સેન્સિટિવ સ્વભાવનો છે એવું નથી કહેતા. આ તો પ્રકૃતિમાં લઈને આવ્યા હોય ઈ સેન્સિટિવનેસ કે પોતે ઉભું કરેલું સેન્સિટિવનેસ છે? ના, પ્રકૃતિમાં લઈને આવેલા હોય અને પછી બુદ્ધિના આધારે વધારે થાય. ઓકે, એક્સેસ થઈ જાય. એક્સેસ થઈ જાય. એવી 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 ઊંધી સમજણ લાવેલા છે ને. અથવા તો એવી બુદ્ધિને વધારે એને શાર્પ કરી છે. એક્સેસ બુદ્ધિ થઈ ગઈ ને એટલે વધારે પડતું થિંક કરતા થઈ ગયા ને. હા, એટલે વધારે થિંક કરવાની જરૂર નથી એમ કેવા માંગે છે. ઓવર થિંકિંગ જરૂર નથી. હા, બહુ વિચારવાની જરૂર નથી, બહુ એ કરવાની જરૂર નથી. કામ કરી જાઓ, કશું થવાનું નથી. શું થશે? એટલે બહુ ઓવર પ્લાનિંગ કરીએ એ બુદ્ધિનું કહેવાય, બુદ્ધિનું ઓવર ફંક્શન કહેવાય. પ્લાનિંગ છે. તમે ડિટેલિંગમાં જાઓ. એ બધું બુદ્ધિનું ફંક્શન. બધું દાદા ભગવાન કે ડિટેલિંગમાં જવું એટલે સંસારને આરાધન કરવા બરોબર છે. ડિટેલિંગમાં જતા નહીં. ડિટેલિંગમાં જશો તો તમે પાછા પડશો. ખ્યાલ આવે ને? ડિટેલિંગ એટલે આપણા કુટુંબમાં ભાઈઓ બહેનો હસબન્ડના ડિટેલિંગમાં જઈએ ને તો લોચો પડે, છૂટાછેડા થઈ જાય બેન. રાઈટ. એટલે કે બહુ ડિટેલિંગમાં જતા નહીં. ડિટેલિંગ એટલે મને એવું ખ્યાલ આવે છે કે હમણાં હું દાદા ભગવાનને હું દાદા વાણી સાંભળું છું ને એમાં ઓડિયોમાં દાદાજી એક જણને એમ કીધું કે બધા ભેગા થાય ને એમ કે તો બધી એમ કે ગામની બધી પૂછ કરવાનું એમ કે શું કરવા આપણે પૂછવાનું બધું કે તમારા ફલાણા ભાઈ કઈ બાજુ છે, ક્યાં કામ કરે છે, કોઈ છે, તે કે એ બધું આપણે શું હવે એમ કે એ બધામાં શું કામ તમારો ઉપયોગ ગુમાવી દો છો એમ. ત્યારે મને એવું થયું કે આ તો કેટલું બધું થતું હોય છે એવું એમ. આવું જ કરતા હોય છે. કારણ કે એને આવું પૂછે જ શા માટે? તો કે મને ઉપયોગમાં લાગશે કે નહીં, અથવા તો મારે એનો ક્યારે ઉપયોગ કરવો. એટલે બધા જાણવા જાય. અલે તું અનંત શક્તિ વાળો તારે શું ભિખારી પણ છે આ બધા ધંધા કરે? તેજા છે જણાતું હોય તો ઠીક છે, પણ એના માટે આપણે ઉપયોગ ના બગાડવાનો હોય. ઉપયોગ ના બગાડવાનો. એટલે આ બધો વ્યવહાર શુદ્ધિ કરવાનું આપણું બધું આ કાર્ય છે, રાઈટ?
હા, કે આ બધામાંથી નીકળવું વ્યવહાર પડશે. સુધી નહીં, આ બધી બહુ મોટી મોટી ભૂલો છે. ભૂલો છે. હમ હા, તે ભૂલોમાંથી જાણવી તો પડશે ને કે આ ભૂલો છે. આપણને તો નોર્માલિટી લાગે હમ કે આમાં મેં શું ભૂલ કરી. શું ભૂલ કરી, રાઈટ. હા, પણ તને શાંતિથી બેસવા દેતી નથી, ડખો કરાયા કરે છે. જરાક થોડાક બેઠા આવીશું ને તો તરત બીજો વિચાર કે હવે આમ પતાવી દઈએ, આમ કરી નાખીએ, ઓલાને આમ જોઈશે, ઓલાને ફોન કરીએ. શાંતિથી હા, બેસવા ના દે, વિશ્વાસ ના દે. આત્માનું કરવા ના દે. આત્માનું, હા, રાઈટ રાઈટ રાઈટ. જરાક ખ્યાલ આવે પદ ને? ચાલુ કરીએ ને ત્યાં વિચાર આવે, જો પેલાને જરાક પૂછી લઈએ, આમનો ફોન કરી લઈએ. એટલે પદ સાંભળતા પણ 3-4 વાર બ્રેક કરીને પદ સાંભળાય, ઘણા વાર એવું થઈ જાય છે. હા, એટલે એને પછી ઉડાડવું પડે કે ભાઈ તું હમણાં નહીં, પછી આવજે, તારું કામ હા કરીશું. હા, એવું કેવું પડે, રાઈટ. હા 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 હા. રાઈટ. બહુ સરસ. આ બહુ સરસ વાત થઈ. અને જે ગર્વ રસ લેવાય છે એ વધારે બુદ્ધિ, એમ. ગર્વરસ તો વાત જ જુદી છે. ગર્વરસ એટલે શું કે કોઈ કરી શકતું ન હોય ને આપણે કરી શકીએ ને, હા. એટલે કરતા પણ ઊભું થયું, એટલે બહુ રસ આવે, બહુ જબરજસ્ત રસ આવે. ઓકે. કોઈ ગાઈ શકતું ના હોય અને હું એ પદ ગાઈને બતાડું એટલે બહુ ગર્વરસ આવે કે આ જો મેં કેવું ગાઈને બતાડ્યું. એવી રીતના ઓકે. કોઈનું કામ થતું ના હોય ને મેં કામ કરીને બતાડ્યું તો કેવો ગર્વરસ થાય. દાદા ભગવાન કે અમે 14 લોકના નાચ છે, જબરજસ્ત કોમન સેન્સ છે, અમારાથી બધા તાળા ખુલી જાય તોય અમને ગર્વ રસ નથી. કારણ કે કરતા પોતે છે નહીં. એ તો તમે કરવાનું લઈને આવ્યા છો, જગત કલ્યાણનો ભાવ લઈને આવ્યા છે, એના આધારે થયા કરે છે. એનો મતલબ એવો નહીં કે તમે કરો છો. એ કરતાપણાનો રસ, એ ગર્વ રસ તો બહુ જબરજસ્ત છે. બહુ મોટું બાધક છે ને મોક્ષ માટે. બાધક ને એ તો ઉડાડી દે, મોક્ષ ઉડાડી દે. મોક્ષ ઉડાડી દે. ઓકે. હા, રાઈટ. જો એટલે આ કશે લખે છે, જુઓ કોઈ ને આ લખે, તમે મને બહાર કાઢ્યા તે સારું થયું. એટલે પોતે મનમાં ફૂલાય કે હેંડો ચાલો આપણે વ્યવહાર સારો થયો. આમ પોતે ગર્વરસ ચાખે તે વધારે બુદ્ધિ. હા જો ઉપરથી પાછો સંજોગોમાંથી એમ ચાખે. હમ. એટલે જેમ તેમ કરીને આપણે સારું કર્યું, આ પોતાનો ને પોતાનો પગ છોડે ના, એટલે પછી બોસ થઈ જાય. કરેક્ટ. અને જેવું કીધું એવું સામે પરિણામ આવી જાય એટલે તરત ગર્વ લેવા જાય કે જો આ ગર્વ મેં લે, કીધું ગર્વ લે. એટલે આ ગર્વ લેવું તો આ તો એક્ઝેક્ટ બહુ ડેન્જર છે, બહુ ડેન્જર. રિઝલ્ટ આવ્યું ને એમ. બહુ ડેન્જર ગર્વ રસ્તો. અમારું છે ને પપ્પાનું પેમેન્ટ નહોતું આવતું તો પપ્પાએ મને મોકલ્યો તો મને તો તરત ચેક આપી દીધો તો ચેક લઈને આવતો રહ્યો. તો 2 કલાકમાં તો ઘરે પાછો આવી ગયો. તો પપ્પા કે કેમ પાછો આવી ગયો ભાઈ, શું થયું? મેં કહ્યું ચેક લઈને આવ્યો છું. તું વાત કરું, તું ચેક લઈને આવ્યો, કેવું પડે. જાણે મને અંદરથી તારું કેવું પડે, વાહ આપણે જોરદાર કામ કર્યું. પણ એવું નહોતું. મેઇન વાત એ છે, તમારે યશ નામ કર્મ હોય આમ તેમ હોય એટલે તમારાથી કામ થઈ જાય. એનો મતલબ એવું નહીં કે તમે કર્યું. એ 6 મહિનાની ઉઘરાણી પાછળ પડેલા એટલે પછી એ બધું તૈયાર હતું ને મારું જવું ને ચેક મળવો ને મારે લાવવું. એટલો મતલબ એમ નહીં કે મેં કર્યું એમ. એટલે ઓલું કાળ પાક્યું હોય ત્યારે કામ થાય, પણ આપણે એમ વિચારીએ કે આપણા થકી થયું. હા, પહેલા આપણે ત્યાં જઈને ઉભા થયા ને એટલે આપણે નિમિત્ત બની ગયા. બની ગયા. હા. એટલે કૃપાળુ દેવ ઓલું કઈ કહેતા હતા ને કે જ્ઞાની પુરુષ મળે ત્યારે મીટે ઉદય કર્મનો ગર્વ રસ, એવું કઈ છે ને એમનું. હા, એજ મીટે ઉદય કર્મનો ગર્વનો રસ. કે ઉદય કર્મ કરે છે પોતે કરતો નથી, છતાં પોતે માને છે કે હું કરું છું. કે એમ કે ક્યારે મળશે આ ઉદય કર્મનો રસ, ગર્વનો રસ ક્યારે મળશે એમ કે છે. ઓકે. હા, એમ કે ક્યારે મળશે આ. એનાથી જ સંસારમાં રજળપાટ હતું, રાઈટ. કરતા પદ આવી ગયો એટલે પતી ગયો. શુદ્ધાત્મા ઉડી ગયો ને, બધું ઉડી ગયું. શુદ્ધાત્મા ઉડી જાય. ઉપયોગ ઉડી ગયો, બધું ઉડી ગયું. ઉડી ગયું. બરાબર. બરાબર. સરસ. બોલો બોલો. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હજી આગળ હોમવર્ક થયું નથી. ઓકે 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 ઓકે. સુધીરજી જય સચ્ચિદાનંદ પારેશાનજી, જય સચ્ચિદાનંદજી બોલો બોલો સુબીરભાઈ. બે सच्चिदानंद है ना? शब्दों, हाँ हाँ बराबर। मेरे में शुद्धात्मा दिखता है ना? हाँ दिखता है, पक्का? पक्का पक्का। कि मेरे बोलने के बाद दिखा? और सत्संग में बैठता तो ज्यादा दिखता है। नहीं नहीं, मेरे बोलने के बाद दिखा कि पहले दिखा था? पहले भी दिखता है, बैठने के नहीं नहीं, पहले। अभी अभी आज की बात करता हूँ। हाँ आज की मैं बैठने के लिए शुद्धात्मा पद में बैठ के ही मैंने बात करता हूँ। अच्छा मैं- ओके ठीक है। हाँ पहले बोल देता था कि आज की सत्संग की फाइल सौ निकाल करने की शक्ति दो। अच्छा ठीक है, बोलो बोलो। दो शब्द है, विरोध और विराधना। हाँ ये दादा की एक ऑडियो क्लिप में आया था, तो उसमें दादा का एक वाक्य आया, जे ज्ञानी पुरुष ने विरोध कराए पण क्यारे पण विराधना ना कराए। हाँ तो ये विरोध और विराधना का दोनों शब्दों का जो विरोध difference यानी है, क्या कि आप उसको ये करते हो, और विराधना में तो क्या है कि उल्टी आराधना हो गई। विराधना यानी उल्टी आराधना, तो कि विराधना में तो भयंकर नुकसान होता है। ख्याल में है ना? विरोध तो आप एक बात बोल सकते हो कि ये मुझे सही नहीं लगता है, ऐसा बोल सकते हो। ख्याल में है ना? या तो आपकी हाँ। बात ये सही नहीं है ऐसा करके विरोध कर सकते हो, लेकिन विराधना मत करना। वो विरोध करते करते विराधना में लग जाते हैं कि फिर दादा भगवान के ऊपर आ जाता है सब बात। हम्म। दादा भगवान क्या बोलते हैं? ज्ञानी पुरुष यानी अंबालाल पटेल को बोलना, जो भी बोलना है, आप गलत हो, आप ऐसे हो, आप ऐसे हो, वैसे चलेगा। लेकिन Right. दादा भगवान ऐसा है, ऐसा है, ऐसा है, उसका कभी एक शब्द बोलना मत, नहीं तो मर जाओगे। वो विरोध करता तो कोई ना कोई दिन उनका आराधना हो सकता है, लेकिन विराधना से पीछे आएगा ही नहीं, वो उन्दा रास्ते चलेगा। विराधना गया तो कितना भाव बिगड़ जाता है यार। उसमें ये सूक्ष्म भाव एक भी बात बिगड़ किया जाता था। है, ये भाव भी हाँ, बहुत बिगड़ जाता है। उसमें दो शब्दों के बीच में दादा ने थोड़ा सा उसमें निरूपण भी था उसमें, तो उन्होंने हाँ बात ऐसा निकला, जे हाँ विरोध में रोध आता है, रोध शब्द हाँ मतलब जो पोर्शन आता है, मतलब हाँ। अटकावो, मतलब रोको। और रोध जो यानी हिंड्रेंसेस। हाँ हाँ वही रोको, अटकावो। हाँ અને રાજ जो आता है ना, राज जो होते हैं वो साथ में चलने का। तो ये जो आराधना विराधना मीन्स आपने अभी जो बोला ना, अवरु चले, मतलब जो अवरु रास्ता चले। बताएगा उसका उल्टा रास्ता चलेगा। तो वही वही बोल रहा हूँ ना, विराधना यानी क्या है? आराधना के उल्टा चलना, राइट। उल्टी प्रकार की आराधना। हाँ हाँ। विराधना यानी उल्टी प्रकार की आराधना। तो कोई भी दिन वो सही रास्ते में नहीं आएगा अगर उल्टा रास्ता वो तो चलेगा उल्टा तो। हो गया ना, डायरेक्शन ही उल्टा हो गया ना। बस 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 उसका लेकिन destination- फिर भी दादा भगवान क्या बोलते हैं? विराधना करने से नुकसान तो होगा, लेकिन वो विराधना उनका कल्याण की भावना है ना, जिसकी विराधना करते हो, तो करते 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 एक भाव ऐसा आएगा कि आराधना में कन्वर्ट हो जाएगा। ओहो। ख्याल में है ना? राइट क्योंकि राइट। विराधना करने के लिए भी आपको उनका चेहरा याद करना पड़ेगा ना। हाँ 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 हाँ, ऑलवेज स्थिति में रहेगा। हाँ, ऑलवेज उसको याद करते रहेगा, इसलिए कभी वो फिर यू टर्न हो जाता है। लेकिन राइट वो राइट। दिल से वो होना चाहिए, दिल से। मेन बात ये है, वो बराबर। विराधना करने के कारण करता है वो अलग है, और उसको समझ में नहीं आता है और करता है, बात अलग है। राइट दादा राइट। भगवान बोलते हैं इस काल में विराधना करने की किसी में शक्ति नहीं है। विरोध कर सकता है मगर विराधना नहीं कर सकता, इतनी शक्ति लाए ही नहीं है, कारण के ओहो। नर्क वाले जीव है ही नहीं अभी। हम्म। ख्याल में आए ना? हाँ हाँ। अच्छा उसमें और छोटा सा और मतलब बात में आया था, ये विरोध जो है ना वो प्रकृति के संबंधी है, और करेक्ट करेक्ट। विराधना जो आत्मा संबंधी, ये मेरे को समझ में वो नहीं पड़ा। वो विराधना में क्या है? जानबूझकर इंटेंशनली करते हैं, हाँ हाँ। और विरोध में इंटेंशनली नहीं होता है। उनको नहीं पसंद आता है तो नहीं बोलते, ऐसा करके। ये बोलना नहीं चाहिए ऐसा नहीं होता है उनको, राइट राइट राइट। ऐसा। पर ज्ञानी पुरुष का विरोध करता है तो भी एक और नम्रता उसमें कूट जाता है ना।
विनर क्या माता ज्ञानी में पुरुष चले का विरोध करते हैं? तो विनर माता जो है ना नर्मता जो गुण है वो हाँ खंडन होता है ना उसमें। हाँ, खंडन होता है ना, बिल्कुल खंडन होता है। विरोध उनका एक शब्द विरोध भी नहीं होता है, उनका एक एक शब्द जो मोक्ष लेके जाने वाला होता है। फिर आप उल्टा हो गए ना आप। विरोध करने का वो तो समझ में नहीं, तो उसका मतलब थोड़ी कि विरोध कर सकते हैं। वो राइट तो राइट। बहुत नुकसान है, नुकसान है। बट फिर भी दादा चलाते चलाते कि इस काल के लोग ऐसे ही होते, करके चला लेते। और ये समझ में आएगा, वो पेशेंस रखते कि आएगा उसको समझ में। बराबर। इसलिए कभी कभी ऐसा बोलते हैं ना कि हमारी 10 बात समझ में, 10 बात बोली है, उसमें से 8 बात समझ में आई और 2 बात समझ में नहीं आई, तो शांति से बैठे रहना। नहीं आई करके माथाकुट मत करना। वो वक्त आएगा तभी समझ में आएगा। राइट राइट राइट। क्या है? हाँ हाँ। मैं इसमें हाँ छोटा सा मेरा खुद का एक्सपीरियंस शेयर करूं हाँ बिरोधन का। हाँ मैं जब नाइजीरिया में था ना तो उस टाइम पे हाँ। हर एक साल तो आपका पुत्र और कानू दत्ता जी भी तो उस टाइम पे आते थे तो राइट। 97 में। हाँ। और मैं उस टाइम पे बहुत सारा दूसरा पंथ में था, मतलब उसमें से एक पंथ था चिन्मय मिशन। और हाँ। हाँ, तो उसमें इतना ज्यादा इंग्रॉस था तो ये जब हम्म उसको कॉमन प्लेटफॉर्म में हो रहा था तो मैंने अटेंड किया था। और मैंने हम्म। देखा वो जो चोपड़ी सब रखा था ना, भले हाँ गुजराती है लेकिन मेरे को गुजराती पढ़ना तो आता है। वो सब हाँ। बनी उते न भोगवे तेनी भूल, ये भोगवे हम्म। तेनी भूल देख के ही मेरे को बहुत चिढ़ हो गया था। ये कैसे बराबर हो सकता है? क्योंकि टिट बराबर। फॉर टैट, ये एक वर्तमान का क्या बोलता है, प्रेजेंट डे का एक स्लोगन है, टिट फॉर टैट इस तरीके का। हाँ। हाँ, तो हम्म। उसके हिसाब से उसी साल में मेरे को ज्ञान नहीं मिला, मतलब मैं ज्ञान विधि के लिए इंटरेस्टेड ही नहीं हुआ था। नहीं, इसलिए लेकिन बाद। हम लोग जो भी कुछ देखते हैं या तो जहाँ जाते हैं ना, अपनी हम्म बुद्धि से नापते हैं उसको। और हम्म। अपनी बुद्धि वही। से नापने में फिर आपको वैसे ही लोग मिलते हैं जो आपकी बुद्धि हम्म में आपको सेट होता है। हम्म। और ज्ञानी पुरुष तो बुद्धि के बाहर की बात है, इसलिए आपको सेट नहीं हुआ तो ऊपर से वो ईगरली जाना चाहिए था कि भाई क्या बात कर रहे हैं आप, तो उल्टी बात कर रहे हो तो मैं करके वही। जाना हाँ, चाहिए था, तो विरोध करना चालू किया आपने। हाँ, तो तो इसलिए बाद में नुकसान हो मैंने गया। हाँ, मेरे को उस टाइम पे रीडिंग का बहुत हैबिट था, कोई भी धर्म की चोपड़ी नहीं, होता है इसलिए ना। जिन जिन को दादा भगवान नहीं मिले थे वो हाँ इसी के कारण नहीं मिले। हाँ हाँ हाँ। मेरे को 80 में मिले थे, 80 में। राइट बट आई राइट। डिड नॉट कंसिडर इट। हम्म। कंसिडरेशन नहीं किया, तभी मेरी शक्ति नहीं थी वो कंसिडर करने की। राइट राइट। 83 में मिले फिर। बराबर बराबर। 80 में 3 साल उनकी आप्तवाणी मेरे ड्रॉअर में पड़ी थी, बट आई डिड नॉट टच ही नहीं किया उसको। बराबर। इसलिए ऐसा है, जब आपकी हम्म लायकात होती है, समझने की शक्ति आती है, ओपन माइंड आता है, तभी वो मिलेंगे, नहीं तो मिलेंगे नहीं साहब। हम्म। दादा भगवान तो मिलना महा 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 मुश्किल है। राइट राइट। लेकिन उसके बाद मैंने चोपड़ी लिया और रीडिंग हैबिट था तो मैंने डिफरेंट सब पढ़ता था, ये भी पढ़ लिया, मतलब ये दोनों चोपड़ी तो मतलब खास करके पढ़ा था, जे बनू ते नए और भोगवे ते नहीं भूल। और बाद में इंग्लिश जो आता है, जो हु एम आई, ये सब इंग्लिश का चोपड़ी था ना, वो तो उधर इंग्लिश भी ज्यादा चलता है उस हिसाब से। तो ये सब पढ़ने के बाद मेरा पूरा क्या बोलता है डायरेक्शन चेंज हो गया। चेंज हो गया। तब ऐसा जाके तो मैंने मालूम ही नहीं धीरे। था ना कभी तक। अपने ऊपर हाँ लेना हो तो कभी तक मालूम ही नहीं था, दूसरों के ऊपर ही डालने का था आज तक। हाँ, और ज्ञानी पुरुष हमेशा जो भी कुछ करते हैं ना, वो अंतर अंतर अंतर्मुख करते हैं। मतलब उनका इतना हर डीप एक में क्या सेंटेंस, हुआ हर है। एक बात हम्म अंतर्मुख बनाती है। और हम्म। दूसरों को, जो इसको आत्मा नहीं मिला है, वो बड़े बड़े लोग हैं, बट फिर भी उसकी बात बहिर्मुख करती है, राइट राइट राइट। अंतर्मुख नहीं बोल करती। बोलने का अर्थ ये है जो खाली टाइटल देख के ही हम मतलब उसको उसके ऊपर जजमेंट ला देते हैं, अंदर जजमेंट इतना। ला देते नहीं, पर वो हाँ ज्यादा ज्यादा एक्सेसिव पार्ट था वो आपका। हाँ। नहीं तो फिर बाद नॉर्मली, में नॉर्मली उसको सुनकर, उनको देखकर, भगवत बोल सुनकर तो आदमी एकदम खड़ा हो जाता, अरे क्या है, चलो जाते हैं, बात करते, क्या है वही क्या। ये वही विचार बाद में जब वो पढ़ा उसके बाद में पूरा थिंकिंग पूरा मतलब ये हो गया, चेंज हो गया।
पूरा चेंज हो गया। क्या बोलता है, एकदम 180 डिग्री का चेंज हो गया। हाँ, वो तो उनका वाक्य है ना साहब, उनका वाक्य है ना, आपका दिल थोड़ा अच्छा होगा इसके लिए टर्न हो गया, नहीं तो टर्न ही नहीं होता था। राइट 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 राइट। और नहीं, मेरे को नुकसान 1.5 साल का हुआ, बाद में 1.5 साल के बाद अरे कार्नेपेसी 1.5 साल आया। का नुकसान तो बहुत बड़ा नुकसान है भाई, हाँ वही 1.5 साल नुकसान हो गया, बाद में बहुत डेढ़ बड़ा साल के नुकसान हो गया था। इसलिए उसको बोल देने का, तेरी बात सुनने वाला नहीं हूं, तू तेरा जजमेंट मत बता मेरे को, ऐसा बोलने राइट का राइट। तभी, अभी बोलो नहीं नहीं नहीं, तो। हाँ ये जजमेंट जो है ना, प्री जजमेंट जो बोलता है ना, वो बहुत इसलिए खतरनाक है। इसलिए अभी वो बुद्धि को बोलने का, तेरे कारण मुझे दादा भगवान मिले नहीं, ज्ञान मिला नहीं, इसलिए तेरी बात अभी सुनने वाला नहीं हूं। डोंट जज बिफोर एनीथिंग हैपन्स और एनीथिंग कम्स टू यू। मेरे को जाने दो, जो होगा देख लेंगे। वो बुद्धि जाने नहीं देती काफी जगह पे, तो उसको राइट बोलेगा राइट। संभल से निकाल करने का, मेरे को जाने दो, खत्म करो बात। नहीं दूसरा भी उसके अंदर मेरा एक, मतलब जो जो चिन्मय मिशन में था, ये जो था ना, वो सब मैंने इतना उधर क्रमिक मार्ग के अंदर पढ़ा था, वो भी एक मालूम नहीं है, वो भी एक बाधक जैसा हो जाता था, उसका भी एक रस अरे जैसा वही आपने बोला बाधक ना। है, वही बाधक है, वो भी आज तक तो आपको याद आएगा, आते रहेगा, ये ऐसा बोलते थे, ये ऐसा बोलते, कंपैरिजन चलती है। हाँ हाँ हाँ। हाँ, बहुत मुश्किल है भाई। वो बोलते हैं ना, लोटा खाली रखो तो पानी भरेगा, लोटा ही भरा हाँ हुआ, हाँ, पानी इसलिए कहाँ से दादा भगवान भरेगा। ने बोला है, मैं कुछ जानता नहीं, यहाँ आकर ऐसा करके आना, तो तुम्हारा काम हम्म। जल्दी बन जाएगा। ये सब फोटो पड़ गया उसके बाद। है, लोटा बड़ा, ये सब फोटो बाद में हो गया, सब पढ़ लिया, वो पढ़ गया, फोटो पढ़ मगर लिया। अंदर जो पड़ा है ना, अंदर जो चला गया ना, वो चीज अभी अपने को नुकसान करती है, जल्दी आगे बढ़ने में, जल्दी बात एग्जैक्ट समझने में। राइट राइट राइट। हाँ, और नुकसान हो कभी गया कभी डेढ़ वही साल चीज हेल्प भी बहुत करती है। हम्म। वो कैसे, हाँ, डिपेंड करता है सब। है, वो कैसे, थोड़ा एग्जांपल। मालूम पड़ हेल्प गया ना कैसे। आपको ये गलत है, उस हिसाब से। तो कहीं भी जाओगे आप, तो तुरंत जाओगे नहीं उधर, हम्म। आपको रोकेगा, ये सब चीज रोकेगी। नहीं नहीं, ये आप जो बोला ना अभी, इसको भी मैंने पॉजिटिवली ही ले रहा हूँ। जो वो उस टाइम पे, वो भले वो विरोध के हिसाब से मेरे को 1.5 साल नुकसान हुआ, लेकिन अभी मेरा ये फॉर्म हो गया, अभी नहीं, वो दूसरे बराबर जगह पे। है, लेकिन नुकसान हो गया, लेकिन उसको पॉजिटिव लेते, वो भी बात ठीक है, लेकिन अपने हम्म, को ये भी जानने का कि इसके कारण मेरे को 1.5 साल मिस हो गया दादा भगवान। हाँ वो तो हमारा क्या बोलते जो हैं। मिस हो गया, वो पार्ट बुद्धि का बहुत डेंजर पार्ट है, इसलिए अभी वो डेंजर पार्ट खड़ा नहीं हो जाए, वो देखने का। नहीं नहीं, अभी कोई दिन का, वो तो मेरा 100%। हाँ, बस 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 बस, हंड्रेड वही परसेंट वही। वो खरा नहीं होगा। हाँ हाँ, नहीं खड़ा नहीं होगा ऐसा मत बोलो। कलयुग नहीं है वो, भाई, कलयुग है। नहीं वो भी दादा की कृपा से, दादा की हाँ, कृपा से, दादा की दादा की, कृपा से बोलो तो बात अलग है। हाँ नहीं दादा की तो कृपा से। मैंने तो इतना देखा है कि दादा के साथ रहने वाले की बुद्धि का पग खड़ा हो गया है भाई, क्या करने का क्या। नहीं नहीं, दादा को सौंप दिया वो बुद्धि हाँ, को भी, बस सौंप दो, बस ज्यादा आगे समर्पण मत, कर दिया। माथाकुट मत करो। बस नहीं बस। होगा ऐसा तो कभी नहीं बोलने का, राइट नहीं राइट होगा राइट। ऐसा बोलोगे तो आप अलर्ट नहीं रहोगे। हम्म। हाँ, अलर्ट रहने का है, अलर्ट रहने का मार्ग है। एवरी स्टेप यू हैव टू बी वेरी अलर्ट। राइट 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 राइट। हाँ उसमें भी एक जात का अहंकार आ जाता है, निर्जीव अहंकार हाँ जो भी बोला, हाँ। हम्म, बराबर। हाँ, बहुत सरस, ठीक बहुत है। सरस। बहुत सच्चिदानंद है, सरस। सच्चिदानंद, जय सच्चिदानंद, सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बेन, गीता बेन। હા જય સચ્ચિદાનંદ પરેશ આનંદજી. सच्चिदानंद बोलो। હા મેં એક સત્સંગમાં સાંભળ્યું હતું તમારું કે આ हाँ, સ્ત્રીપણાનું, એક મિનિટ હા, સ્ત્રીપણાનો ગર્વ લેવો ને એ જ મોટું કપટ છે. તો આ સ્ત્રીપણાનો ગર્વ લેવો એ શું છે? ગર્વ હજુ કેવી રીતે ગર્વ લઈએ છે સ્ત્રીપણાનો, એ જ હજુ તો ખબર નથી. તો એ શું છે કોને જરા.
સ્ત્રી પરણાનો તો ખુશ થાવ તમે, હું સ્ત્રી છું તો બહુ ખુશ થાય. એ કેવી રીતે ખુશ થવાનું? પછી તો હવે તો ખબર પડે, પહેલા તો ખબર નથી પડતી જો કે, પણ હવે ખબર પડે કે આ સ્ત્રી લોકો પણ જુઓ ને, લોકોની સ્ત્રીઓને જુઓ ને, કોઈની પણ સ્ત્રીને છોકરીને જુઓ, બહુ ખુશ થાય હું સ્ત્રી છું કરીને. એમ તો કેટલી બધી સ્ત્રીપણામાં કેટલી બધી પરવસતા છે, એ હવે એ તો ભૂલાઈ ગયું. ઉપરથી ખુશ થાય છે કે હું સ્ત્રી છું. હા હા, ગમે તેને નચાવી શકું છું, ગમે તે કરી શકું છું, એના પર ગર્વ લે. હા એ હા બહુ હા, મુશ્કેલી આ વાળી છે કે હું ગમે તેને નચાવી શકું છું. બધું કેટલું બધું, હો કેટલું બધું. હા, એટલે કે સ્ત્રીપણાનો ગર્વ ના હોય, ઉલટો અફસોસ હોવો જોઈએ કે ઓહો, એવા કેટલા મોહ કર્યા કે જેને કારણે મારે સ્ત્રી થવું પડ્યું, અને લોકો મને જોયા કરે છે. આવું મારે ના જોઈએ. પુરુષને જોઈ લોકો શું? સ્ત્રીને જોયા જ કરશે. જોજો ને તમે. હા, હા, 50-60 વર્ષ થશે તોય લોકો જોયા કરશે. જોયા કરશે. હા, હા, તો મને જોયા કરે એવા કેવા પાપ કર્યા મેં કે મને જોયા કરે છે? બાપરે. અને એ જોવે છે, એને ખબર છે, એટલે બરાબર બની ઠનીને ફરે. બની ઠનીને ફરે એટલે વધારે જુએ, વધારે નુકસાન થાય. બરાબર છે. કેટલું, અરે એટલે જ ગર્વ કીધો ને, બીજું શું કીધું? હા, એટલે ગર્વ કેવી રીતે લેવો, કેવી રીતે લેવાય છે એ તો ખબર નથી, પણ હવે ખબર પડે છે કે આ રૂપાળા થઈને નીકળવાનું, અરે તૈયાર વાળ થઈને. છૂટા, મેં એક બેનને કીધું વાળ છૂટા શું કામ રાખે, બાંધીને જા ને. અરે ના પરેશભાઈ, ના કરાય આવું તો કરવું જ પડે. એટલે અરે શું કરવું પડે? તું તારી જાતને નુકસાન કરે છે જબરજસ્ત. કઈ લોકો કરે તો લોકો તો અહીંયા જ રહેવાના છે. લોકો કરે એવું આપણે કરવું પડે? ના, આપણાથી ના કરાય. ના કરાય. મેં તો એક વખત ધીરે એને કીધું, પછી ના માન્યા છોડી દેવાનું. પછી આપણાથી વધારે ના બોલાય ને કોઈને. ના બોલાય. બોલાય? હા, ના બોલાય. કોઈ ખાડામાં પડતું હોય ને આપણે વધારે કહીએ ને તો આપણને ખાડામાં લઈ જાય. ઓ એટલે એવું? આપણે ધીરે એને સિગ્નલ બતાડવાનું, પછી ના કે તો ઓકે. હા, બરાબર છે. કારણ કે મોહ જ એટલો બધો ચડેલો હોય કે કોઈનું સાંભળે ના, એના હસબન્ડ નું ના સાંભળે ને. અરે લગ્ન થઈ ગયા છે, હવે તારે કોને બતાડવાનું છે? માથાકૂટ કરે છે તો પણ બરાબર husband છૂટા વાળ રાખશે, કટિંગ કરાવશે. હા, શું સ્ટાઇલ કરશે, એવી સ્ટાઇલો કરશે, બાપરે. પણ મેં તો એવું જોયું છે કે હસબન્ડ બી એવી ઈચ્છા હોય કે તું છૂટા વાળ રહીને વાળ હા, લઈને તો એ ચાલ. તો વટ પડે ને, હસબન્ડ નો વટ પડે. એને ગમતું એટલે બધું જોઈતું મળી આવે. આપણે તો આપણું જોવાનું કે નહીં જોવાનું? હસબન્ડ તો ચડાવે, તો પછી એ બી પુરુષ ફાઇલ. તો પુરુષ તો સ્ત્રીને ચડાવે. હસબન્ડ ની ઈચ્છા છે કે સારી તૈયાર થઈને તું મારી સાથે આવ. હવે એ નથી થતું. હા, એ ચડાવે. પણ હસબન્ડ કે છે ને વાઈફ તૈયાર નથી થતી, તો બી એક ફાઇલ ઉભી રહે છે ને, કારણ કે એના વચ્ચે ઝઘડા ચાલુ થઈ જશે. હા, તો ઝઘડા ચાલુ થઈ જાય ત્યારે રસ્તો કાઢી ધીરે 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 ઉતરવાનું. નહીં તરત ને તરત તો થોડી થઈ જાય, કારણ કે આપણે આવું માંગેલું હતું. એટલે હસબન્ડ આવું કે છે. હવે હસબન્ડ ને ખબર નથી કે હું શું નુકસાન કરી રહ્યો છું. હા, હસબન્ડ એમ છે કે એ સાડી થઈને આવે તો મારો વટ પડે. પડે. હા, હા, બરાબર છે. આ જ હોય છે. હા, એટલે તમને ઓલું બનાવી દીધું, ઓલું શું કહેવાય, રમકડું બનાવ્યું. આપણું બનાવી દીધું. હા, હા, એટલે તો કેટલું ડેન્જર થઈ ગયું. અને તમને આવું કે એટલે તમને ગમે હા, કે તમારો અહંકાર પોસાયો, મોહ પોસાયો, બધું પોસાયું. હા, એટલે પોતાની તો કોઈ અંદર પુરુષ ઈચ્છા આવું કે જ હોય. ના ને, કોઈ પુરુષ આવું કે પોતાની જ અંદર ના. ઈચ્છા હોય ને, નામ હસબન્ડ નું આપીને પેલું નીકળાય બહાર કે ભાઈ મારા હે હસબન્ડ ને ગમે છે. પોતાની અંદરથી ઈચ્છા હોય કે ભાઈ સારું તૈયાર થવું છે, અને હસબન્ડ કે એટલે પેલું સોનામાં સુગંધ મળે ને એવું થાય ને, પછી કોઈ કે ત્યારે કહેવાય કે આ તો મારા હસબન્ડ ની ઈચ્છા હતી. હા, હસબન્ડ પોતાની ઈચ્છા તો ના વાત કરે ને, તો પહોંચી ગઈ વાત. બરાબર એટલે છે. બધું બહુ અઘરું છે. આ તો બધું પોતાને જેવું જોઈતું એવું મળે, સિમ્પલ વાત છે. બરાબર છે. હા, જેવું જોઈએ એવું મળે. તમે જેવું જેવું માંગેલું એટલું મળે. જોઈએ, અરે જોઈએ એવું મળે, એવું તો આગળ જે નાખ્યા છે બીજ એવું મળે ને. અત્યારે જેવું જોઈએ છે એવું અત્યારે તો ક્યાં મળે?
અત્યારે ના મળે. અત્યારે જે મળે છે તે પહેલા બીજ નાખેલા છે. એના પરથી તો ખબર પડે છે કે આપણે શું ભૂલો કરીને આયા છે. કરી છે. હા. હવે સરખા થઈ જાઓ, જેમ બને જેટલું સરખા થવાય એટલું થાવ. હા, બરાબર છે. ઓલો શું કહેવાય, ઓલો એક્ઝેક્ટ શબ્દ નથી આવતો. આમ એક જાતનું ઓલું શું કહેવાય, આમ વસ્તુ સારી હોય તો એને એક બધાની વચમાં રાખીને કેવું તમાશો કરે, આમ બધાને બતાડે, એના જેવું એ વાઈફને એવી રીતે વાપરવા માંગે. ધેટ ઇઝ વેરી બેડ ને. પણ એમાં તો એનું એ સ્ટેટસ સમજતા હોય એ લોકો. આપણે એ સ્ટેટસ સમજતા હોય ને પોતે સ્ટેટસ સમજતા હોય કે મારું તો જો હસબન્ડ કેટલું મારું માન રાખે છે. હા, ઘરે સાસુની સામે કશું ના બોલે એટલે ત્યાં માન રાખ ને ભાઈ. હા, એવું બધું. આ તો બધું બધા પોતપોતાના માટે જીવે છે, સમજી લેવાનું. હા, બરાબર છે. બધા પોતપોતાના માટે આપણા માટે નથી જીવતા, બધા પોતાના માટે જીવે છે. અને આપણે આપણા માટે જીવીએ છીએ, ખાલી બાના કાઢીએ છીએ કે આને કીધું ને આને ના કર્યું. બધા પોતાના માટે જીવે છે, પણ રીઝન બધું જુદા જુદા બતાડે. હા, રીઝન જુદા જુદા બતાડે. હા, જીવે છે પોતાના માટે. બીજા માટે જીવી શકે ને એવી શક્તિ ક્યાંથી લાવી કળિયુગમાં? એટલે પોતાની, હા બરાબર, પોતાના મોજ શોખ પૂરા કરવા માટે જ એ બધું ચાલી રહ્યું છે. બધું ચાલી રહ્યું છે. કઈ ને કઈ હાથો બનાવે, તમે હાથો બનાવો એટલે એ હાથો બનાવે. બધું ચાલ્યા જ કરે બધું એકબીજાનું. બધું બહુ ઉગાડું કરવા જેવું નથી. ઇન શોર્ટ બધું પોલમ પોલ છે. એટલે એવું લાગે કે આ 5 આજ્ઞા, આમ કહેવાય કે 5 આજ્ઞામાં રહો, પણ 5 આજ્ઞા ખરેખર જો સમજવા જઈએ તો ઝીણું ઝીણું તો કેટલું બધું છે. ઝીણું ઝીણું વાત નહીં કરવાની. આ 5 આજ્ઞામાં તો એટલું બધું છે જેની વાત ના કરાય. અને આમ ખાલી એમને જનરલ જોઈએ છે કે 5 આજ્ઞા એટલે કે કશું નહીં, ચલો રિયલ રિલેટિવ જોઈ લીધું, રિલેટિવ રિયલ મેં જોઈ તમને લીધું. એક દાખલો આપું, સાદો દાખલો આપું. હમણાં હું કોઈની ત્યાં જમવા ગયો હતો, તેમણે બાસમતી ચોખા બનાવ્યા અમારા માટે, પણ છૂટા હતા. મારાથી બોલાઈ ગયું કે આ હું બાસમતી શું કામ બનાવ્યા, ઓલા બનાવવા હતા ને છૂટા હું કામ બનાવ્યા. પછી મને સમજાયું આ કેટલી મોટી ભૂલ કરી મેં. ઓહો, વ્યવસ્થિત શક્તિએ બાસમતીને મોકલેલા કે બીજાએ મોકલેલા? વ્યવસ્થિત શક્તિએ મોકલેલા. હા, અને પછી પોતે ને જે ખાવું છે તેમાં પોતે પડ્યો તો પોતે ખાનારો થયો કે પોતે શુદ્ધાત્મા થયો? ના, ખાનારો થયો. ખાનારો થઈ ગયો. એટલે જો કેટલું બધા પ્રોબ્લેમ છે ને એનાથી વ્યવસ્થિત શક્તિ ભૂલાઈ ગયું, સંભાવે નિકાલ ભૂલાઈ ગયું અને કહી દીધું. એ તો મેં તો એ લોકોને ચોખ્ખું જ કહી દીધું, મારાથી આટલી મોટી ભૂલ થઈ, મને માફ કરજો, ફરી હું કાળજી રાખીશ. એક આટલું વાક્ય બોલે. હવે આપણે આપણું ઘર સમજીને બોલ્યા, પણ આટલું વાક્ય બોલવાથી એ તો ખોટું ના લાગ્યું વાત જુદી છે, એ તો ખોટું લાગી જાય ને શું થઈ જાય. અને તમે જ્ઞાન કેટલું ચૂક્યા, કેટલું જ્ઞાન ચૂક્યા, બાપ રે બાપ. એક આટલી બાબતમાં જ્ઞાન ચૂક્યા તો બીજી કેટલી બાબતમાં હશે. એટલે એક એક સંજોગ સામે આવે ત્યારે ખબર પડે કે હજુ કશું સમજ્યા જ નથી. સમજ્યા નથી કરતા. હવે આ ભૂલને શોધી કાઢો અને જેમ જેમ ભૂલો દેખાશે તેમ જાગૃતિ વધશે તેમ ઓર વધારે ભૂલો દેખાશે અને તમને ટાઈમ જ નહીં મળે પછી. હા, એટલે મોક્ષ માર્ગ એટલે જાગૃતિનો માર્ગ, જબરજસ્ત જાગૃતિનો માર્ગ છે. પોતાની ભૂલો જોવાનો માર્ગ. હા, ખ્યાલ આવે ને? હા, એટલે કોઈને સુધારવાના નહીં. કોઈને સુધારવા માટે માથાકૂટે કરવાની ના રહી. ના, નહીં રહી. એટલે આવું તો આ એકાદ બે વાક્ય અહીંયા બોલીએ, બાકી આખો દિવસ જયારે બધું જોઈએ ને ત્યારે તો બધું કેટલું બધું દેખાતું હોય. વાત નહીં કરવાની, એટલું બધું છે, ભયંકર ભરેલું છે ને ઊંધું ચાલેલા છે ને, ઊંધું ચાલેલા છે. હા, ભયંકર છે એમ. હા, ઊંધું બહુ જ ચાલેલા છે. ઘણી વખતે તો એવું થાય કે 1-2 અવતારની આ વાત થાય છે, પણ 1-2 અવતાર ક્યાં, તો કેટલું છે
ક્યારે ખલાસ થશે એ જ ખબર નથી હજુ તો. હા એટલે દાદા કે એક અવતાર મંડી પડો એની પાછળ. આ મારો આ પાણીનો પ્યાલો છે ને, પાણીનો પ્યાલો તે આ જગમાં છે, આ જગમાં આ જગ મારો અહીંયા મૂકું છું, આ લેફ્ટ હેન્ડ સાઈડ. અને સપોઝ હું બહારથી આવું અને એ જગ અહીંયા હોય રાઈટ હેન્ડ સાઈડમાં, તો હું ખાલી એટલું જ પૂછું ને, કોણે મૂક્યો આ જગ અહીંયાથી અહીંયા? તો દાદા ભગવાન આટલું જ બોલવાથી 5-6 અવતાર ભેંસ ના આવે. ઓહો, આટલું જ બોલવાથી. તો આવું તો કેટલું બધું છે, બહુ બધું છે આ તો. આ તો સમજવા માટે બેન, સમજવા માટે. પણ શું હશે વિચાર કરો, એ જાગૃતિ લેવલ, એ જાગૃતિ શું વસ્તુ હશે, અને કેટલી એ ભગવાન ઢંકાઈ ગયા. કેવા આપણે ભગવાનને ઢાંકી દીધા કે કોઈ ભૂલ દેખાતી નથી. એટલે એનો અર્થ એવો એક વસ્તુ એક મને એવું મનમાં એક આવે છે એવું કે કંઈ પણ છે એને એક્સેપ્ટ જ કરવાનું છે અહીંયા. કારણ કે પોતે કારણ છે ને, ઇન્વાઇટ તો પોતે કરેલું છે. ચાલે ને? જો ઓલો પદ છે, જગતને લાગે જે પ્રતિકૂળ, અમોને તેજ અનુકૂળ છે, ઊંધા સંયોગ ને સવડા, સમજ્યા તેજ મહાસુર છે. પછી આવે છે કે જે સંયોગ નિમંત્રણ, જે સંયોગ આવે છે તે નિમંત્રણ પત્રિકા દીધી સમ. તમે તમારા છોકરાના લગ્ન હોય ને તમે પત્રિકા આપો, આમંત્રણ આપો જેને જેને પણ, તે બધા આવવાના કે નહીં લગ્નમાં? હવે લગ્નમાં આવે ને ખરાબ કપડા પહેરીને આવે તો તમને લાગે હું કામ આવ્યો? તે ચાલે? ના ચાલે. એવું આપણે જે સંયોગ આવે છે તેને નિમંત્રણ આપેલું છે. એટલે હવે તમે હસતા એક્સેપ્ટ કરો કે પછી રડતા એક્સેપ્ટ કરો, વોટ એવર ઇટ ઇઝ. લો આ પદે કાઢ્યું, જો આપણે કેટલા પુણ્યશાળી છે, પદે કાઢ્યું. છેલ્લી લાઈન કાઢો ને, કેટલા પુણ્યશાળી છે, જો ને હાજર થઈ જાય બધું આપણાથી. જો અતિથિ રૂપ છે સંયોગ, નથી ટકતા કદી કાયમ, મહેમાનો એ જે આવે, નિમંત્રણ પત્રિકા દીધી સમ. મહેમાનો જે આવે છે, જે સંયોગ આવે છે તે બધી આપણે નિમંત્રણ આપેલું છે. હવે તમે એનાથી તમે મોં ફેરવી લો તો ચાલે નહીં સાહેબ. એટલે બહુ અત્યારે સત્સંગ ચારે બાજુ હું જે ચાલી રહ્યું છે તેમાં એટલું જ નક્કી કરાવડાવું છું કે જે સંજોગો મારી જિંદગીમાં આવેલા છે, આવી રહ્યા છે, તેનું ફક્ત ને ફક્ત હું જ કારણ છું, એવું તમે 10 દાખલા સાથે લખીને લાવો. હસબન્ડ સારા નથી મળ્યા તો કે હું કારણ છું. હવે એ સમજાય ને તો કલ્યાણ થઈ જાય. છોકરો સારો નથી મળ્યો તો કે એનું કારણ હું છું, તે એને વાત સમજાઈ જાય, કલ્યાણ થઈ જાય. પછી છોકરો સારો છે પણ બહુ સારી નથી મળી તો કે એનું કારણ પણ હું જ છું. આપણને લાગે કે આ બધું કારણમાં પોતે જ ઇન્વોલ્વ છે. તો એવા 10 દાખલા લખીને આવો, બધાને કહું છું. તો અમુક લોકો લખીને લાવે છે ને અમુક લોકો કહે છે કે લખીને લાવું પણ વાંચતા નહીં, તો મોકલી આપીશ. મેં કહું વાંધો નહીં, મોકલી આપજો. આવું, કારણ કે એને ખબર પડે કે હું છું, એટલે એટલું ઊંડી વાત ખબર પડી જાય કે આ બધામાં હું છું, તો પછી ક્યાંય બીજા પર ઢોળે ના. આપણને બીજા પર ઢોળવાની આદત પડી ગઈ છે. કોઈ કાં તો ગ્રહો પર નાખી દે, કાં ભગવાન પર નાખી દે, કાં વાઈફ પર નાખી દે, કાં બોસ પર નાખી દે, કાં છોકરા પર નાખી દે, કાં મોબાઈલ પર છેવટે નાખી દે કે આ તો આવ્યો ને એટલે મારે આવું ભૂલ થઈ ગઈ. કોઈના કારણ ના થાય સાહેબ, કોઈના કારણે તમારા જીવનમાં કશું થાય નહીં, તમારા જ કારણે બધું થાય છે. હવે મારા કારણે બધું થાય છે. એના પર મારે એક બીજી વાત સમજવી છે કે હવે મને મારું ચિત્રેલું મને ભેગું થાય છે, બરાબર વસ્તુ છે. પણ હવે અત્યારે એવું થાય કે અમુક જગ્યાએ મારે જવું ના હોય પણ છતાંય જવું પડે છે. ત્યારે એવું લાગે કે જવાથી મને યોગ્ય ના લાગતું હોય પણ છતાંય જવું પડે. ત્યારે એવું લાગે કે આ તારું ચિતરેલું છે, નહીં તો જો તું નહીં જાય તો ફાઇલ ઉભી રહેશે, એટલે એમ કરીને જવું પડે છે. તો એ વખતે કેમનું ડિસિઝન લેવું કે જવું પડે એ જ વ્યવસ્થિત ને, જવું પડે એનું કારણ પોતે જ છે, પોતે જ નક્કી કરેલું કે જવાનું આપણે. પણ મને ખબર નથી કે મને ખબર છે કે આ મારા માટે હિતકારી નથી,
છતાંય એ તો જવું પડે. અત્યારે ને પણ અત્યારે હિતકારી નથી લાગતું, પણ પહેલા તો હિતકારી લાગતું હતું ને. હા, અમને એવું બરાબર. થાય છે અત્યારે લગ્નમાં જવું નથી, બહારનું ખાવું નથી, પણ ત્યાં પીઝા જોઈને, અરે સેન્ડવીચ જોઈને, સૂપ જોઈને આવા દે વાંધો નહીં ભાઈ. એટલે માફી હા. માંગવી પડે, માફી માંગવી પડે કે ઓ ભગવાન માફ કરજો, આ ના હોજો. તમે ના ખાવ તોય પ્રોબ્લેમ, ખાવ તોય પ્રોબ્લેમ. એવી હાલત છે અમારી અત્યારે, ખ્યાલ હે ને? હા, એટલે આ પૂર્વના હિસાબો કેવા ગૂંચવે છે, તે વાત છે, મેઇન વાત. એ તમે હા. સમજી લો એટલે ઉકેલ આવી જાય કે પોતે આમાં રિસ્પોન્સિબલ છે, એ નથી સમજાતું. આપણને લાગે બીજા કોઈ આગળ કરીને લઈ ગયા લગ્નમાં. એટલે એવું નથી ભાઈ. હા, એવું નથી. હજુ એક વસ્તુ એવી બને છે કે જે વસ્તુ ઉપરા છાપરી થાય છે ને એનું એ ગમતું નથી. જેમ કે અતિશય આખો સવારથી રાત સુધી જો સત્સંગ 2 દિવસ ચાલે, શિબિરમાં ગઈ હોઉં અને પેલું ગોઠવેલું હોય તો આખો દિવસ ચાલે ને સતત ચાલે ને 10 સાડા 10 સુધી, તો પછી એથી બી આમ કંટાળો જાણે આવે. હા એવું થઈ જાય. હા, તે કંટાળો આવે ને, કારણ કે આપણે પહેલેથી લાવેલા નથી ને. એ તો હોટલમાં કંટાળો આવે 3 દિવસ 4 દિવસ રહો એટલે. મેરેજમાં જઈએ તો બી એ કંટાળો આવે કે એક દિવસ જવાનું હા, ગમતું. એવું લાવેલા જ નથી, એવું લાવેલા નથી બેન. એ લાવેલા હોય તો કંટાળો ના આવે. આપણે એ વસ્તુનો લાભ લેવો છે એવું નથી. સત્સંગમાં જવું છે એવું સામાન્ય ભાવે નક્કી કરો એટલે સત્સંગમાં જાઓ, પણ વધારે થઈ જાય ને એટલે ના બૂમો પાડે કે ના ભાઈ હવે બહુ થઈ ગયું, હું તો આરામ કરું છું, અથવા તો મારે જરા કામ છે, અથવા તબિયત બગડી એમ તેમ કરીને ના જાય. ત્યારે કેવાનું હવે ચાલ ને, હવે ચલ ને, હવે આપણે કરો ને, ચલો ને હવે, એમ તેમ સમજાવી પટાઈને લઈ જવાનું. એટલે મેરેજમાં જવાનો કંટાળો આવે, એવું નહીં કે એકલા સત્સંગમાં. હા, બધે જાય, બધે. જ્યાં આમ ના પોસાય ત્યાં બધે કંટાળો આવે. જય સચ્ચિદાનંદ. સોમભાઈ એક્સપિરિયન્સ શેર કરવો છે. હે જય સચ્ચિદાનંદ પરેશાનંદજી. એક્સપિરિયન્સ શેર જય કરવો છે. સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો. હા, સોહમ બોલ, શું છે? આ વ્યવસ્થિત ની વાત નીકળી ને તો એના ઉપરથી એવું લાગે કે પહેલા કેવો હતો ને હવે કેવો થઈ ગયો. હા જ્યાં નવો અહીંયા આવ્યો ને ત્યારે હા મારા રેસ્ટોરન્ટમાં જોબ છે અહીંયા. હા તો સ્ટોર બંધ કરવાનો હોય ને ત્યારે જ હા કસ્ટમર આવે. હા ત્યારે એવું થતું હતું કે આખો દિવસ ના આવે છે કે હવે અત્યાર સુધી ક્યાં રહી ગયા તા લોકો. હા, ક્યાં રહી ગયેલો? હવે એવું થાય છે કે જો હવે અંદર વાતચીત ચાલુ થઈ જાય કે જો કોણે મોકલ્યા, તરત જ હા, જવાબ આવે વ્યવસ્થિત શક્તિ મોકલ્યા, ફાઇલ રાઈટ આવી જ સંભાવે હવે નિકાલ કરો. રાઈટ. એટલે આટલો થોડો સુધાર આવ્યો જ પહેલા કરતા. નહીં, આટલો વિચાર આવ્યો અને પછી એનાથી આગળ શું તો કે આપણે પણ આવું જ કર્યા છે, એન્ડમાં જવાનું. મારું એવું જ છે, કોઈ દિવસ સ્ટાર્ટિંગમાં જતો જ નથી. સ્કૂલમાં જાઉં ને તો સ્કૂલમાં ક્લાસમાં બેલ પડી ગયો હોય ને ટીચર પ્રેઝન્ટ લેતી હોય ને તો હું બાયણામાં પહોંચો, યસ સર, એવી ના. હજુ સત્સંગમાં જાઉં તો લેટ જ જાઉં છું. એટલે આવું લેટ એટલે જતા હોય ને એટલે આપણને પણ એવું જ ભેગું થાય. એટલે હવે છે ને અંદર અંદર વાતચીત ચાલુ થઈ જાય કે જો સોમભાઈ તમે આવા જતા પહેલા. હા, મેઇન વાત આ છે. પહેલા તમે જે આવા જતા, જે છેલ્લે કથે જતા. જે ખૂંચે ત્યાં સમજવાનું આપણું આવું કંઈક કરેલું છે, સાહેબ, ભૂલ કરેલી છે. પરેશાનંદજી, હાજી બોલો. એમની પોતાની દુકાન હોય તો શું કરે? હે? પોતાની હોટલ હોય તો શું કરે? હા, પોતાની હોટલ તો ખુશ થાય, બહુ ખુશ થાય. બહુ ખુશ થાય. આપણે હા, કામ સાચી કરતા વાત હોય છે. છે એટલે એવી રીતે થાય, પણ પોતાનો હોય તો મેં જોયેલા છે લોકોને, જ્યારે હા કસ્ટમર નથી આવતા ને ત્યારે ખાલી બારણે ખાલી બિલાડી કે કઈ પ્રાણી ખખડે ને તો ઊભા થઈને યસ મે આઈ હેલ્પ યુ કરીને આવે. હા હા બહુ ભારે. હા, જય બહુ ભારે છે સચ્ચિદાનંદ. ભાઈ, બહુ ભારે છે. બોલો પરેશાનંદજી, દીપકભાઈ. ઓકે બોલો. હા પૂજાબેન બોલો. અત્યારે એક વસ્તુ એવી બી બને છે કે જે હા નાની ઉંમરમાં જે આજે સોહમે કીધું ને સેમ વસ્તુ મારી સાથે બી બને છે કે જે હા અત્યારે આવે ને કંઈ પણ વ્યવહાર આવે ને મને તરત જ ક્લિક થાય છે કે નાની ઉંમરમાં જે બધા વ્યવહારો કર્યા હતા એ અત્યારે બધા હા છે, પણ હવે એ તો ભોગવે જ છૂટકો ને.
છૂટકો અરે પણ એ ભોગવવામાં મજા આવે કે ઓહો આવી ભૂલ કરી તે આવું આવ્યું, આવી રીતે આવ્યું છે. હા, બહુ મજા પડે. ને એનાથી આપણે અંદર બધું ખુલે કે આપણે આવી આવી ભૂલો કરીને આયા છે, એમ જોવાની મજા આવે. પણ એટલે આવું એનું ફળ દેખાય ને આવ્યું ને એટલે તે આનંદ જોઈને આવે. આનંદ થાય અને ભોગવાઈ જાય અને નવી ભૂલ ના થાય અને પોતાની ભૂલ દેખાય અને પોતે ચેન્જ થઈ જાય. આમ સહેજા સહેજ બધું થઈ જાય. એટલું ફાસ્ટ કામકાજ થાય એવું છે આત્માની હાજરીમાં તો. હા, એટલે હવે ખબર પડે છે કે આ એટલી બધી ભારી, એટલે એ વખત તો બહુ આનંદથી કરતા હતા, પણ હવે કાઠું હા પડે. હા, એ તો એટલે કહે છે ને કે હવે આ જે આપેલું તે પાછું આવેલું છે, તો લઈ લો અને ઊંચું મૂકો. પહેલા આવી રીતે એન્ડ મોમેન્ટ પર આવે ને ત્યારે મન વચન કાય બહુ બગડતા હતા. અંદરથી એવો ગુસ્સો આવે હા ને કે બધું જ હા ધોઈ કાઢ્યું હતું, હવે બધું ફરી ધોવું પડશે. હા હા પણ હા હવે એવું નથી થતું. હવે સીધું એવું દેખાય કે ફાઇલ આવી છે, સંભાવે નિકાલ કરો. બસ સંભાવી નિકાલ કરો. દેહાધ્યાસ ઉડ્યો ને, દેહાધ્યાસ ઉડ્યો. મેઇન વાત એ છે. આ દેહાધ્યાસ ને કારણે આ બધું બહુ નુકસાન થતું હતું અને નવી નવી ભૂલો કરતા હતા આપણે. એટલે હવે બધી ભૂલોમાંથી આપણે છૂટવા જઈએ છીએ, એટલે બહુ મોટું કામ થાય. મજા આવે, ઉલટો આનંદ આવે. ચાલો દેવું પૂરું થયું. હા, આનંદ હા, આવે. આનંદ આવે. ચાલો દેવું પૂરું થયું. સરસ રીતે વ્યવહાર થાય. જે બગડી જતો હતો વ્યવહાર, એ સારો થાય વ્યવહાર. સારું થાય. હા. ના. એવું છે. ચાલો સચ્ચે ખરેખર જય મારું સચિદાનંદ. પોતાનું શું છે સમજાય ને, અને હમ પોતાનું શું નથી એ સમજાય એટલે ઓટોમેટિક વ્યવહાર બધો સારો થતો જાય. હમ આ તો પારકાને પોતાનું માયનું તેમાં વ્યવહાર બધો બગડી ગયેલો. હવે રાઈટ જગ્યા પર આયા છે એટલે ધીરે ધીરે વ્યવહાર ચોખ્ખો થતો જાય. તો થાય. હા. એટલે પછી બહુ વાંધો ના આવે. પહેલા મરજી વાળો વ્યવહાર હતો, હવે ના મરજી વાળો વ્યવહાર થતો જાય. અત્યારે નામર્જી વાળો વ્યવહાર છે. બરાબર છે. હા, થતો જાય એટલે ચોખ્ખો થતો જાય. હા, હા. બરાબર જય છે. સચિદાનંદ. જય ચાલો સચ્ચિદાનંદ. પૂરું કરીએ. દીપકભાઈ જય બોલો. સચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. હા, જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી. સચ્ચિદાનંદ બોલો દીપકભાઈ, શું થયું? બસ કાંઈ નહીં. વરસાદ નથી પડતો ને ત્યાં? વરસાદ જેવું વાતાવરણ લાગે આમ તો. કોઈક જગ્યાએ અચ્છા પડ્યો અચ્છા હોય ને. અચ્છા અચ્છા. હા, તો ત્યાં હિમાલય ત્યાં આવી ગયો છે તારી પાસે. હિમાલય. પરેશાનંદજી, તમે જે શબ્દ હોતા હતા ને કે એ પ્રદર્શન, સ્ત્રીનું પ્રદર્શન, એ નુમાઈશ હા, શબ્દ. પ્રદર્શન. કરેક્ટ ના, પણ પ્રદર્શન. નુમાઈશ શબ્દ બી આવ્યો. નુમાઈશ. હા, નોમાઈશ. યસ. કરેક્ટ. વાહ કે દીપકભાઈ, કેવું પડે. પ્રદર્શન અથવા નોમાઈશ કરતા હૈ. કરેક્ટ. અચ્છા પરેશાનંદજી, હા આ દાદા ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. હા એ પદમાં, હા દીપકાનંદજી, એ પદમાં છે ને છેલ્લો બિલીફમાં હમ શુદ્ધાત્મા જો અવસ્થાનો માત્ર છે મરણ. હા અને વિગતથી કરું સ્પષ્ટીકરણ. હા, હા આ થોડુંક સમજો હતો. બિલીફમાં હા શુદ્ધાત્મા જો અને દાદા હા ફક્ત આંખોથી પી જવાની વસ્તુ છે. હા, સમજાઈ ગયું. એટલે એમ કહેવા માંગે છે એની અંદર કે બધામાં શુદ્ધાત્મા જોજે, અને છતાં કઈ ગૂંચ પડે તો તરત વાતનું સ્પષ્ટીકરણ કરજે કે આવું થયું તું એટલે આવું થયું. અને છતાં ના માને તો પછી પ્રતિક્રમણ કરજે. બિલીફમાં શુદ્ધાત્મા જો અવસ્થાનું મરણ. હલો. હા, છેલ્લે હશે કદાચ. આ રહ્યું. કોઈ પણ કારણે જો કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશિત થવા જેવું, પૂરવ પાપોનો છે હિસાબ, વ્યવસ્થિત સમજીને કહેવું, પરિણામ આવે જે સામે, વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં શુદ્ધ આત્મા જો અવસ્થામાં રનું છે મરણ. તો કે અત્યારે જે સંજોગ આવ્યો છે બૂમ વાળો,
તેમાં સ્પષ્ટીકરણ કરવાનું. સ્પષ્ટીકરણ કરતા કરતા એ કરતો નથી, એની અંદર શુદ્ધાત્મા જોજે, અને એ આમ કરી નાખશે તેમ કરી નાખશે એવું બહુ વિચાર કરવાની જરૂર નથી, કારણ કે એ અવસ્થા પાછી આવીને ચાલી જશે, મરણ થઈ જશે, એમ કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો દીપકભાઈ? હા હા પણ મેઇન લાઈન આ છે, કોઈ પણ કારણે વિશ્વે નથી ક્લેશિત થવા જેવું. એક્સિડન્ટ થયો, પગ કપાઈ ગયો, છોકરો મરી ગયો, તો પણ ક્લેશિત થવા જેવું નથી, એમ કહે છે દાદા ભગવાન. એ બહુ મોટી લાઈન છે. આ લાઈન 25 વખત ગાવા જેવી છે, પોતાને કહેવા જેવી છે. પૂરો પાપોનો છે હિસાબ, વ્યવસ્થિત સમજીને કેવું. પરિણામ આવે જે સામે, વિગતથી કરવું સ્પષ્ટીકરણ. બિલીફમાં જો શુદ્ધ આત્મા જો, એટલે કે તરત અંદર શુદ્ધાત્મા જોજે સામેમાં, અવસ્થા માત્રનું છે મરણ, અને તારી અંદર પણ જુદું પાડી દે છે કે હું શુદ્ધાત્મા છું. એટલે જે આવ્યું તે પરેશનું આવ્યું છે, અને એ અવસ્થા, એ સંયોગ પાછા વિયોગી સ્વભાવના છે, એટલે બહુ ફિકર કરવા જેવી નથી, એમ કે છે. બરોબર? અને અને આ જે વાંદરાને પકડવા માટે જે બરણી એ હાથ નાખે ને, એ હાથ નાખે ને બરણી, એટલે આજે વાંદરાને પકડવા, એ વાંદરાએ જે બરણીમાં હાથ નાખ્યો ને, એ મુઠ્ઠી પકડવા માટે મુઠ્ઠી છોડી દેવાની, એમ કહી. મુઠ્ઠી છોડી દઈએ તો એ આપણે એ ફ્રી થઈ શકે, મુક્ત થઈ શકે. તો એવું શું છોડવાનું હોય આપણે? છોડવાનું, પકડવાનું? લોભ, લાલચ, લોભ, આગ્રહ, આ બધું મુઠ્ઠી પકડાવી રાખે છે. વાતો છુપાવી દે, પોતાની ભૂલ છુપાવી દે, ઉઘાડી કરવાના બદલે. તો આ બિલીફ એટલે બિલીફમાં મૂળ બિલીફ તો આપણને છોડાવી એવું કે મૂળ. હા, પણ રાઈટ બિલીફ છે ને, શુદ્ધાત્મા એ રાઈટ બિલીફ છે. શુદ્ધાત્મા રાઈટ બિલીફ છે, તો હવે રાઈટ બિલીફ નો ઉપયોગ કર. અત્યાર સુધી રોંગ બિલીફ નો ઉપયોગ કરેલો છે સાહેબ. હા, એટલે આપણે પકડવાનું નથી, છોડવાનું નથી, એમ દાદાએ કહ્યું ને. ગ્રહણ અને નિકાલી બાબત થઈ ગઈ. નિકાલી બાબત થઈ ગઈ, ગ્રહણ અને નિકાલી બાબત થઈ ગઈ, એટલે નિકાલી બાબત થઈ ગઈ, એટલે જે પકડેલું છે તેને તો છોડવું પડે ને. શું પકડેલું છે? જે પકડેલું છે તે દાદાનું જ્ઞાન લેતા પેલા શુદ્ધાત્મા પકડાઈ ગયા, અને પોતે જુદો થઈ ગયો. પણ ભગવાન કહે છે કે જે પહેલાનું પકડેલું છે તે તો છોડવું પડશે ને. એટલે 5 આજ્ઞા આપી તમને કે હવે જે પકડેલું છે તે છોડજો, હવે શાંતિથી, બહુ પકડી ના રાખતા. પકડી રાખશો તો શુદ્ધાત્મા રહે નહીં હાથમાં. ખ્યાલ આવ્યો? એટલે વિતરાગો નિરાગ્રહી હોય છે ને. વિતરાગો નિરાગ્રહી કેમ હોય છે? તો કે આ પકડી રાખવાથી મુશ્કેલ પડી જાય, ઉપયોગ બદલાઈ જાય આપણો આખો. એને પરિગ્રહ કહેવામાં આવે છે. પરિગ્રહ, બરાબર. પરિગ્રહ એટલે પરિગ્રહ માંથી મુક્ત થયા. પરિગ્રહ માંથી અપરિગ્રહી થવાનું ને. હું અને મારું એ બે તો દાદાએ લઈ લીધું, એટલે અહંકાર અને મમતા, એ બે વસ્તુ તો ડિસ્ચાર્જ ભાગ રહ્યો ને, ડિસ્ચાર્જ ભાગ રહ્યો ને, હજુ ચોખ્ખું કર્યા વગર આવેલા છે ને આપણે. તો એ ડિસ્ચાર્જ ને આજ્ઞા થકી એને ઓગાડવાની, બરાબર? આજ્ઞા થકી, એટલે પછી ભરેલો માલ આપણને નડે નહીં, કે આજ્ઞા તરત મૂકી દીધી. ભરેલો માલ જ નડે છે અત્યારે, બીજું કોઈ નડતું નથી. આપણને લાગે બાઈક નડે છે, આ નડે, તે નડે. ભરેલો માલ જ નડે ભાઈ. કબાટે નડતો નથી ને દરવાજો નડતો નથી, કશું નડતું નથી, ભરેલો માલ નડે છે. પણ એટલે તો દાદાએ આજ્ઞા મૂકી ને. આજ્ઞા અરે દાદા બહુ પાક્કા છે ભાઈ. અચ્છા, આંખોથી પી જવાની વસ્તુ એટલે હું એ કહું ને, આંખોથી દાદા આંખોથી પી જવાનો. ઓલો છોકરી ગમી જાય તો શું કરે? એને જોયા કરે કે નહીં? હા, એવી રીતે આ દાદાને જોયા રાખીને પીધા રાખો, બસ. જોયા રાખો એને, જોયા રાખો, જોયા રાખો. એને જોયા રાખશો તો એની બધી શક્તિઓ તમારામાં આવી જશે.
બરાબર ઉગાડું ચેતન છે, ઉગાડું ચેતન. હા તમારો એટલે કે આવી બધી જોયા જ શક્તિ રાખો. પણ એવું એને આકર્ષણ થવું જોઈએ ત્યારે જોયા રાખે, નહીં તો હું જોયા રાખે. એવું એને દાદાને આઈ લવ સમજાવવું જોઈએ કે યુ આ જોયા રાખવાની વસ્તુ છે. આઈ લવ યુ કે દાદા આઈ લવ યુ. હા બોલો ને, જે બોલવાથી તમને ચોંટી રહેતા હોય તે કરો. કિંમત સમજાય પછી જ ચોંટાય, નહીં તો ના ચોંટાય સાહેબ. એ તો આંગળીના વેડા ગણે એવા એટલા જ હોય, વધારે ના હોય. બરોબર. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આ ટાઈમ થયો છે, ત્રિમંત્ર બોલાવજો. દીપકભાઈ ફોલો કરજો. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાણમ. નમો લોહી સૌવસાવડમ. નમો લોહે સૌ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સૌવપાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. લાણમ ચ સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.